જોરદાર તાળીઓથી આપણે નરેશભાઈ દિનેશભાઈને વધાવીએ, જોરદાર તાળીઓથી વધાવીએ. સ્ટેજ ઉપર જે મહેમાનોના નામ બોલું એ પોતાનું સ્થાન લેશે. રમેશભાઈ કાથરોટિયા અને પ્રદીપભાઈ સાકરિયા એ અહીંયા સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લે. પ્રદીપભાઈ સાકરિયા. वंदे मातरम सर्वतीर्थमय सर्वदेवमय भूतपुरी धामम सर्वतीर्थमय सर्वदेवमय भूतपुरी धामम विश्वमंगलम धर्ममय ભવાની ધામ ના શિલાન્યાસ પ્રસંગે ઉપસ્થિત અહીંયા માનવંતા મહેમાનો સાધુ સમાજનું આપણે રાજકીય આગેવાનોનું હૃદયથી સ્વાગત કરીએ છીએ. કાર્યક્રમને શરૂ કરતા પહેલા જય જય મા ભવાની, જય જય મા ભવાની. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નૈનોમાં ને સખી આજ કુંભાણી પરિવારના આંગણે આજ તો કંચન વર્ષે મેં. સમગ્ર વિશ્વના 249 દેશ એમાંનું ભારત, ભારતના 28 રાજ્યોમાંનું આપણું ગુજરાત, ગુજરાતના નોખા નોખા પ્રાંતનું આપણું આ કાઠિયાવાડ, પરબ હતાધાર વીરપુર પાળિયાદ ને બગદાણે હરિહરની આકલું પડે રોટલો કાઠિયાવાડી છે. સંત સુરાદા તારો નેવળી સુદામાને કેમ ભૂલાય, મરી જાય તો એ માગે નહીં એવી ટેક કાઠિયાવાડી છે. અને ન ખાવાનું ખાવા માગે મહેમાન મહાભરાડી છે. અરે કાંડળીએ ખંડાળો એનો બાપ કાઠિયાવાડી છે. અરે કામીએ કામીએ સિંદુરિયો એ રંગ કાઠિયાવાડી છે. અને રા રાખીને દીધો દીકરો એ જંગ કાઠિયાવાડી છે. અરે ગોકુળમાં ગમ્યું નહીં અને મથુરાથી ભાગ્યો તો રણઝણ જઈને રણછોડ થયો એ કિશને કાઠિયાવાડી છે. અને અહિંસાની આંધી લઈ અને સૂરજ નહોતો હાથ થમતો, લાકડીએ લાકડીએ તોપો તગેડી ગાંધી બાપુ કાઠિયાવાડી છે. અને મા ભવાની માની મંદિરની જરૂરિયાત ઊભી થઈ ત્યારે દિશા જેડે ઉગાડી છે. કુંભાણી પરિવારના દિનેશભાઈ કુંભાણી એ કાઠિયાવાડી છે. જોરદાર તાળીઓથી આજના કાર્યક્રમને આગળ વધારતા આપણે રાષ્ટ્રગીતથી આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. તો સ્ટેજ ઉપરના મહેમાનો પોતાનું સ્ટેન્ડ અપ લઈ અને આપણે રાષ્ટ્રગીત કરીને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને આગળ વધારશું. દરેક મહેમાનો સ્ટેજ ઉપર સાધુ સંતો ઉભા થઈ જશે. जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंग, विंध्य हिमाचल यमुना गंगा उज्ज्वल जलधि तरंग. तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा. जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. પોતપોતાનું સ્થાન દરેક મહેમાનો સભામાં બેઠેલા વડીલો મેળવી લે. કાર્યક્રમને આગળ વધારતા હું અહીંથી જે મહેમાનોને વિનંતી કરું એમણે દીપ પ્રાગટ્ય માટે ત્યાં ઉપસ્થિત થાય. ખોડલધામના પ્રણેતા અને સંસ્થાપક ભરતભાઈ રાજકોટ, સંજયભાઈ પલાસવા, મગનભાઈ ગોગાવદર અને નરેશભાઈ શેડુભાર અહીંયા ઉપસ્થિત હોય તો સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લે. હું ભાઈ શ્રી ખોડલધામના સંસ્થાપક અને પ્રણેતા નરેશભાઈને વિનંતી કરું. નરેશભાઈની સાથે ભાઈ શ્રી દિનેશભાઈ
પુનિત કાકા, નિલેશભાઈ, સાધુ સમાજમાંથી સંતો નીચે જઈ દીપ પ્રાગટ્ય કરી અને આજના કાર્યક્રમનો આપણે મંગલ પ્રારંભ કરાવીએ. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः હલો. નાનકડી વડવાઈમાંથી પેદા થતો વિશાળકાય વડલો જેમ જેમ મોટો થાય એમ એની છાયાનો વ્યાપ વધતો જાય. આશ્રય આપવાની શીતળતા એની ક્ષમતા એની વધતી જાય. એવી જ રીતે માં ભવાની માતાજીના મંદિરના નિર્માણની જ્યારે શરૂઆત થઈ અને ધીરે 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 આગળ વધતા વધતા જ્યારે આપણે શિલાન્યાસ તરફ પહોંચ્યા છીએ ત્યારે આજનો આ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમને આગળ વધારવા જઈ રહ્યા છે ત્યારે કાકા જોઈ તો કુટુંબની ખબર પડી જાય. એમાં મારા કુંભાણી પરિવારના કાકા પુનિત કાકા, હું એમને વિનંતી કરું સ્વાગત પ્રવચન અભિવાદન માટે. પુનિત કાકા. સંસ્કારી નગરી લુણકી અને ત્યાં માતાજીનું નવું મંદિર બનવાનું છે એવું માં ભવાની ધામ અને એવા કાર્યક્રમ, આમ તો માને અનુલક્ષીના કાર્યક્રમ છે. મોઢે બોલું માં તો મને હાચે નાનપણ સાંભળે, પછી મોટાઈ કેરી મજા મને કડવી લાગે કાગડા. પણ આ તો જગત જનની શિવ અર્ધાંગીની દયાની માં ભવાની, આ ભવાની માને આપણે જ્યારે મંદિર બનાવતા હોઈએ ત્યારે આવા શિલાવિધિ સમારંભ, શિલાવિધિ ઉત્સવમાં આજના કાર્યક્રમના અધ્યક્ષ, ખોડલધામના પ્રમુખ, ખોડલધામના સ્વપ્નદ્રષ્ટા, રાજકોટના ઉદ્યોગપતિ આદરણીય નરેશભાઈ પટેલ, આ પરિવારનું ઘરેણું, આ પરિવારનો મુંગુટ સમગ્ર વર્લ્ડમાં વસતા તમામ કુંભાણીના પ્રમુખ, ખોડલધામના ટ્રસ્ટી, જે કુંભાણી પરિવારનો સરદાર કહું છું એને, કુંભાણી પરિવારનો સરતાજ કહું છું એને, અને એ કુંભાણી પરિવારના મુંગુટમાં આજે એક પુષ્પગુચ્છ વધારે ઉમેરાય છે અને એ આ મંદિરના સર્વોચ્ચ દાતા એવા ભાઈ શ્રી દિનેશભાઈ, હું ઊભો થયો હતી મને એમ થતું હતું હું દિનેશભાઈ વિશે હું બોલીશ. મિત્રો, સરદારે જેમ બધા રજવાડા એક કર્યા ને એમ વર્લ્ડના કુંભાણીને એક કરવાનું કામ જો કોઈએ કર્યું હોય ને ત્યાંનું નામ દિનેશભાઈ કુંભાણી છે. એને ભાઈ પટારો ખોલી નાખ્યો કે મુંજાતાને હું બેઠો છું. આ એક ધામ માટે નહીં હો, તમામ કુંભાણીના તમામ માતાજી, અમે જ્યાં સ્ટેજ ઉપર જાહેરાત કરી કોઈ આ પરિવારના માતાજી કે આપણે આ કુંભાણી અલગ ને આ કુંભાણી અલગ કોઈ જ નહીં, તમામ કુંભાણી એક. જેને ધામ બનાવવું હોય, જેને મંદિર બનાવવું હોય એમાં સમગ્ર કુંભાણીના આગેવાનો સહકાર આપશે એની એને ખાતરી આપી છે. હવે એને જ્યારે આટલો પટારો ખુલ્લો મૂક્યો હોય અને આવી એની ઉચ્ચ વિચારધારા હોય તો હું તો કહું છું આપણે સૌએ બધાએ પોતાના સ્થાન ઉપર ઊભું થઈ અને એને સેલ્યુટ આપવાની છે. વડીલો એને આશીર્વાદ આપે, નાના બાળકો એની પાસેથી આશીર્વાદ ઝીલે
અને મારી માતાઓ બહેનો દુખણા લે અને દુખણા લે. ભાઈ તારું અભ્રે ભરાય, આપણે મારી કહેતા હતા ને, તારું અભ્રે ભરાય 100 વર્ષનો થા, મારી ઉંમર તને લાગી જાય ભાઈ. સ્ટેજ ઉપર બિરાજમાન પૂજનીય સંતોના ચરણોમાં મારા વંદન. ખોડલધામના તમામ ટ્રસ્ટી ભાઈઓ, આ વિસ્તારના આગેવાન બેન જેનીબેન ઠુમર, ભાઈ મનસુખભાઈ ઉદાડ, અમારે સુરતથી નેતૃત્વ કરતો મારો ભત્રીજો 24 કલાક ઓફિસ ખુલ્લી રાખી અને સેવા કાર્ય કરતો ભાઈ નિલેશ કુંભાણી, આ આમંત્રણને માન આપીને પધારેલા તમામ મહેમાનો, આ ગામના ગામજનો, માતાઓ બહેનો બાળકો, તમામના ચરણોમાં માતાજી વંદન. માતાજીને પ્રાર્થના કરું કે કુંભાણી પરિવારને ખૂબ સુખીઓ કરે, ખૂબ આગળ વધારે. લગભગ દિનેશભાઈને ત્યાં સપ્તાહ હતી અને બારોટોને બોલાવ્યા અને પછી આખો ઇતિહાસ કુંભાણી પરિવારનો ખુલ્યો અને એમાં 600 વર્ષ જૂનું આ ભવાની માતાનું મંદિર છે. અને એકાદ વર્ષ પહેલા દિનેશભાઈ અહીંયા આવ્યા અને આ વાત તો અમે મંડળ બનાવ્યું હતું 30 વર્ષ પહેલા, ત્યારની અમે વિચારતા હતા, પણ અમને એવો સારથી નહોતો મળતો. આ મજબૂત સારથી મળ્યો, કામ ટૂંક સમયમાં શરૂ થઈ ગયું અને આ મંદિર નહીં, આ મોટું ધામ બનશે એની હું તમને ખાતરી આપું છું. ટૂંકા સમયમાં લુણકી ગામના આયોજકો, યુવાન મિત્રો ભાઈ ભવાનભાઈ, અનિલભાઈ, અલ્પેશભાઈ, ભાવચંદભાઈ ખૂબ મહેનત કરી, તનતોડ મહેનત કરી. સેલ્યુટ છે એ તમામ સ્વયંસેવકોને, હું એમને અહીંથી વંદન કરું છું. મિત્રો, કાર સેવા કરવાની હોય ને એવો પ્રોબ્લેમ હતો. ખાડામાં તળાવનું પાણી આવી જતું એટલે ગયા બપોરે ગોરધનભાઈને આઈડિયા હુજો અને આપણે અહીંયા શિલાન્યાસ કરી શક્યા. ત્યાં સુધી તો અમને એમ લાગતું હતું કે સમસ્યા એવી છે કે કદાચ નહીં થઈ શકે, કઈ રીતે કરવું. ઘણા માણસો સલાહ આપતા હતા કે 2 મહિના પાછું લઈ જાઓ, પણ ગોરધનભાઈનો આઈડિયા, તમામ સ્વયંસેવકોની પૂરતી મહેનત અને માતાજીનું કામ કરી બતાવ્યું, આપણને સૌને રસ્તો બતાવ્યો અને આપણું આજ શિલાપૂજન બહુ સારી રીતે પતી ગયું. આ નરેશભાઈ ને દિનેશભાઈને હું રામ લખનની જોડી કહું છું. એ રામ લખનની જોડલી છે, એ મોટે ભાગે હારે જ હોય. તમામ કાર્યક્રમોમાં, સમાજની ઉપાધિ કરવામાં, સમાજની સેવા કરવામાં, કોઈને મદદ કરવામાં એ મૃદુભાષી છે. મોટા રામ એટલે હું નરેશભાઈને અને દિનેશભાઈને મૃદુભાષી કહું છું કે મેં એને અહીંયા કથામાં કીધેલું કે લોકોને સામાન્ય કોઈ 5-10 ઘંટી હકારતો હોય ને પૈસા કમાણો હોય એટલે એના ગામનાને એમ ન લાગે, એના સંબંધીને એમ ન લાગે, કથામાં આવનાર માણસને એમ ન લાગે કે આ એટલો પૈસા વાળો થયો હશે. ગામડામાં છે ને 2 જમાઈ આવે, એક ફ્રન્ટી લઈને આવે ને એક ઓડી લઈને આવે, તો ગૌડા હાવ ને તેમ જ લાગે અમારે 2 જમાઈ મોટર લઈને આવ્યા. પણ 1 લાખની હોય, 1 કરોડની હોય. તો આ દિનેશભાઈ ખરેખર કેટલું કમાણા છે, કવડા ઉદ્યોગપતિ છે. આ નરેશભાઈ કવડા ઉદ્યોગપતિ છે. એની હલનચલન, એની વાતચીત એ મૃદુભાષી છે, એની ખબર નહીં પડે. અમારે સુરત વાળો હોય તો ડમરી ચડાવી હોય. આ હું તમને કહી, તમારામાં ને અમારામાં એટલો ફરક છે. તમે વેસેલિન જેવા છો અને અમે બામ જેવા છીએ. બે ઉદ્યોગપતિ બે સારા, બે મદદ કરે છે સમાજને, હું કોઈની ટીકા નથી કરતો, પણ બામ તમે લગાવો ને ત્યાં દુખે ત્યાં સારું થઈ જાય, ન દુખતું હોય ત્યાં બોલે. એ આ સુરતના ઉદ્યોગપતિ. અને આ 2 વેસેલિન જેવા છે, તમે લગાવો, સાંભળી તૂટવાનું દે, તમારા પરિવારને તૂટવાનું દે, તમારી એકતાને તૂટવાનું દે, તમારા સંપને ક્ષતિ ન પહોંચવા દે. આવા 2 ઈરલા છે. તાળીઓથી વધાવો મારા પ્રતિ એકવાર. મેં માં આપણી એટલે જનેતાની વાતથી શરૂઆત કરી. 2 માં હોય ને, એક જનેતા અને એક માં ભવાની. આપણે બંનેની સરખામણી કરીએ તો આપણે માના મંદિરે ખૂબ આસ્થાથી પગે લાગી, આપણી બાને ન હાચવી
તો આ જ્યાં સુધી આપણી ઉમરાવાળી માને ન હાચવી ત્યાં સુધી આ મા પાસે આપણે કોઈ અપેક્ષા ન રખાય. તમામ માતાઓ બહેનો પોતાની સાસુ સાથે ખૂબ સારો વહીવટ કરે, થોડીક પ્રકૃતિ બગડી હોય તો થોડુંક જાતું કરે, પણ અંટાચ ઊભી ન થાય એવું કંઈક કરે. મને એક છોકરા મળ્યા હતા, મને કે અમે ચાઇના જવાના. મેં કીધું કેમ ચાઇના જવાના? તો કે આ ઓલી નાપાસ બાયું બધી નથી એક્ટિવા બાંધે ત્યાં મોહરીયું બાંધી દેતા બારવટિયા જેવું, એવા એ કે ચાઇનામાં સાઉન્ડ પ્રૂફ આવ્યા છે, એ બાયું બાંધી દઈએ તો ઘરમાં કંકાસ મટી જાય, કકડાટ મટી જાય. અરે મેં કીધું ગાંડા જાતા નહીં, એ તમે લાવશો ને તો એ તમારી માવાને ઠપકારશે, એને હાહુને પહેરાવશે, કકડાટ બંધ થાય પણ ઊંધું પહેરાવશે નહીં. એટલે તમે એ રહેવા દો. આપણે આમ તો માતાજીને જ્યારે પ્રાર્થના કરીએ ને ત્યારે તમે બધા પ્રાર્થના કરો એમ મારે ન કહેવાય, મારે પ્રાર્થના કરાય ને. એટલે હું માં ભવાનીને પ્રાર્થના કરું છું કે માં ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા, અસત્યો માહેથી માં તું પરમ સત્ય લઈ જા. કોને? મને. હું પ્રાર્થના કરું છું કે મને તું સત્ય તરફ લઈ જા. સત્ય છે ને પરેશાન થાય છે પણ સત્ય કદી હારતું નથી. સત્ય સત્ય હોય છે. અને આવા વિશાળ કાર્ય કરવામાં, આવા ફંક્શનો કરવામાં આયોજકોને, લીડરોને ક્યારેક અબજસ મળતો હોય, ક્યારેક પ્રોબ્લેમ થતો હોય, ક્યારેક ટીકા થતી હોય, તો એક વડીલ તરીકે કહું છું કે સહન કરી લેજો, જાતું કરી લેજો, પણ આપણું કાર્ય ન અટકે. આ ધામ વિશ્વ વિખ્યાત ધામ બને ને એવી કલ્પના કરી છે. અને છતાં ભાઈ ક્યારેક ઘણી વાર શું હોય કે મારી વાત તમે ન સમજી શકતા હો અને તમારી વાત હું ન સમજી શકતો, તોય વાત ગોટે ચડે. અમારે કાંતિભાઈ ગુજરી ગયા બિચારા, એના આજથી 50 વર્ષ પહેલા, દિનેશભાઈ 50 વર્ષ પહેલા એના લગ્ન હતા. અને એના મામા ને એના બાપુજી બે ગયા ને એની હગાઈ કરી નાખી, રૂપિયાનું શ્રીફળ આપી દીધું, ચાંદલો કરી નાખ્યો, લગ્ન ને જાન લઈને ગયા. તો તે ઓલા બાજોઠ ઉપર આમ બે હતા ને એમ બે માણસ હામા હામે બેઠા, એના મામા એના અણવર, દીકરીનો એક અણવર. ઓલી દીકરી થોડી થોડી વાર ઝટકા મારે તો ઓલો વરાજો એના મામાને પૂછે મામા આળું ગાંડું નથી ને ક્યાંક? અરે એના મામા કે ના ભાઈ ના નથી એલા પ્રોબ્લેમ કઈ. એ કે પૂછો ખરા અણવર ને. એ ઓલા વરાજાના અણવરે લેડીઝના અણવરને પૂછ્યું કે આ ઝટકા કેમ મારે છે? એને કાનમાં પૂછ્યું શું થાય? એ કે કાંઈ નથી, આ ઘૂમટમાં માયક કરી ગઈ છે એને હક લેવા દેતી મને. તો સરળતાપૂર્વક થતું કામ, સરળતાપૂર્વક થતું ફંક્શન, સરળતા ફક્ત થતા આવા ધાર્મિક કાર્યો, એમાં કોઈ માયક ઘરી જાય ને તો એમાં કોઈ શરમ રાખવાની જરૂર નથી. ઘૂમટો ઓટી કાઢી અને માયક કાઢી નાખવાની. આપણે આપણું કામ છોડવાનું નથી, પડતું મૂકવાનું નથી. કેટલી મામાં શ્રદ્ધા છે એની છેલ્લી વાત કરી અને હું વિરમું છું કે નાનું બાળક વીજળીના કડાકા ભડાકા થતા હોય તો દોડીને એના માના ખોળામાં બેસી જાય, એની માં એને એની ચૂંદડીનો શેડો ઢાંકી દે તો એ બાળક તમામ પ્રકારની સુરક્ષા એની માના ખોળામાં અને એ ચૂંદડીમાં અનુભવે. દુનિયાની કોઈ વાવાઝોડાની તાકાત નથી એ છોકરાનો વાળ વાંકો કરી શકે. આટલી મામાં આપણને શ્રદ્ધા હોય તો આપણો કોઈ વાળ વાંકો ન કરી શકે. આપણે મા ભવાનીની કૃપા વરસતી રહે, સમગ્ર કુંભાણી પરિવાર ઉપર માની કૃપા વરસતી રહે. આયોજકોએ મને 2 શબ્દો બોલવાની તક આપી, આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો આભાર માનું છું. ફરી નરેશભાઈ, દિનેશભાઈ, તમામ આગેવાનોને સંતોના ચરણોમાં વંદન કરી અને મારી વાતને વિરામ આપું છું. જય મા ભવાની. પુનિત કાકાનો ખૂબ ખૂબ આભાર. સલામતી નથી કોઈ પણ મોટા શહેરોમાં. રાત્રે બહાર નીકળતા હવ કોઈ બીવે. આવો તમે આપણા સૌરાષ્ટ્રના ગામડાઓમાં, આયા તો હજી એ સંસ્કૃતિ જીવે. આ વડીલો બેઠા છે, આપણે ખેડૂતના દીકરા છીએ. લગભગ 30-40 વર્ષ પહેલા વડીલ દાદાઓ અટાણે ઇન્કમ ટેક્સ નો દરેડો પડે ને તો બિલ્ડરો પૈસા વાળા ગાયબ થઈ જાય. એમ વર્ષો પહેલા વિઘોટી લેવા આવતા ને
એટલે આ ખેડૂત આપણા દાદા ગાયબ થઈ જતા, ગામત્રે વહી જતા. માકડો ડાંડો કાગડા ઠોલે આવી ફારમ ગામમાં બોકાહા બોલે, હાલોની છોકરાઓ જાનમાં જાય વેચી હાટલા ને હુખડા ખાઈ. આ પરિસ્થિતિ આપણી હતી. આપણે જન્મભૂમિ સૌરાષ્ટ્રને છોડી અને કર્મભૂમિ આપણે શહેરને બનાવી. 2-5 પૈસા કમાયા પછી તમારા કુંભાણી પરિવારના યુવાનોએ ન ધરા સુધી, ન ગગન સુધી, ન પૂરબ ન પશ્ચિમ સુધી, ન ઉત્તર ન દક્ષિણ સુધી માં ભવાનીની કૃપાને પહોંચાડવી છે એક એક કુંભાણી પરિવારના ઘર સુધી. અને એ ઉદ્દેશથી જ્યારે આ શિલાન્યાસ વિધિનું આયોજન થયું છે ત્યારે આજના આપણા મુખ્ય મહેમાન કે અધ્યક્ષ ભાઈ શ્રી નરેશભાઈને વિનંતી કરું આગળના ભાગમાં ઉભા રહી એમનું અભિવાદન કરવા માટે. હું દિનેશભાઈ, પુનિતભાઈ, નિલેશભાઈ, દિનેશભાઈ કુંભાણી, પુનિતભાઈ કુંભાણી, અનિલભાઈ લુણકી, નિલેશભાઈ કુંભાણી, ભવાનભાઈ લુણકી ને ગોરધનભાઈ, આ એટલા આગેવાનો આવી અને શ્રી નરેશભાઈનું અભિવાદન કર. આપણે જોરદાર તાલીઓથી આપણે એમને વધાવશું. જોરદાર તાલીઓથી આપણે આપણા મહેમાન ભાઈ શ્રી નરેશભાઈને વધાવી. હવે જેનું આપણે સન્માન કરવા તરફ જઈ રહ્યા છીએ ત્યારે લુણકી ગામના સરપંચ પરેશભાઈ કથિરિયા સ્ટેજ ઉપર આવે. પ્રબળ કર પુરુષાર્થી અને જીવન સાધુ જીવનાર, અવર આશ કરે નહીં કુંભાણીનો કુમાર. અને હળની સાથે ઓડે ચડે સખત શ્રમ કરનાર, દાન મેળવે ધૂળતી કુંભાણીનો કુમાર. કામમાં કદી આળહ નહીં અને હુનરમાં હોશિયાર, સર્વથી સંપીને હાલતો ઈ કુંભાણીનો કુમાર. એવા અમારા દિનેશભાઈને વિનંતી કરું આગળના ભાગમાં આવે. એમનું અભિવાદન કરવા માટે મહેશભાઈ તથા ભરતભાઈ તથા ભુવાશ્રી ખોડાભાઈ અને ગોરધનભાઈ આગેવાનો આગળ આવી અને શ્રી દિનેશભાઈનું આપણે અભિવાદન કરવા માટે જાય. આપણે આપણા મહેમાન આપણા કુંભાણી પરિવારનો પનોતો પુત્રનું જ્યારે સન્માન કરી રહ્યા હોય ત્યારે જોરદાર તાલીઓથી આપણે એમનું અભિવાદન. અત્યારે ખોડલધામની જે ટીમ અહીંયા ઉપસ્થિત છે એ ખોડલધામ ટીમ કુંભાણી પરિવારને શ્રી મંત્ર આપી અને એમનું સન્માન કરવા તરફ જઈ રહ્યા છે. તો કુંભાણી પરિવારના કોઈ એક પ્રતિનિધિ દિનેશભાઈ તમે જ આવી જાઓ ને. અચ્છા, આ વડીલો કુંભાણી પરિવારના વડીલો આ સ્ટેજ ઉપર આવજો, આવો. અને ખોડલધામ સમિતિ વતી નરેશભાઈ એમને શ્રી યંત્ર આપીને સન્માનિત કરશે. આવો આખી ટીમ આવો ને ભાઈ, કઈ નહીં, ખોડલધામની ટીમ આવો. ઉપસ્થિત પુનિતભાઈ કુંભાણી, પુનિતભાઈ નું અભિવાદન કરવા માટે કાળુભાઈ, ભાવચંદભાઈ, ખોડાભાઈ ને વાલજીભાઈ. ઝડપથી આવો પુનિત કાકા, વચ્ચેના ભાગમાં આવજો. આપણે 5 દાતાઓનું સન્માન કરી અને નરેશભાઈ નું પુનિત કાકાનું 12,51,000 દાન
આપણા ભવાની ધામ મંદિરમાં પ્રાપ્ત થયેલ છે એની સવિશેષ નોંધ લઈએ. જોરદાર તાળીઓથી અમને વધાવીએ. એવા જ પરિવારના મોભી ભવાનભાઈ દેવસીભાઈ કુંભાણી જેમના તરફથી 11,11,111 એમનું અભિવાદન કરવા માટે હું નરેશભાઈ શેડુબાર, શરદભાઈ કુંભાણી, હસમુખભાઈ હરસુખપુર દેવળિયા આ 3 આગેવાન મિત્રો આવી અને ભાઈ શ્રી ભુવાનભાઈનું અભિવાદન કરવા માટે આવે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. મહેશભાઈ ધીરુભાઈ કુંભાણી, મહેશભાઈ ધીરુભાઈ કુંભાણીનું અભિવાદન કરવા માટે યોગેશભાઈ, પિન્ટુભાઈ ને વિપુલભાઈ કુંભાણી ત્રણેય આગેવાનો આવજો. એમના તરફથી પણ 11,11,111 આ પરિવારને દાન પ્રાપ્ત થાય છે. એમની સવિશેષ આપણે નોંધ લઈએ. આવો મહેશભાઈ કુંભાણી એમનું અભિવાદન કરવા માટે યોગેશભાઈ, પિન્ટુભાઈ ને વિપુલભાઈ કુંભાણી આવો, ઝડપથી આવજો ભાઈ. એવા જ દાતા 5,51,000 ના દાતા શ્રી નિલેશભાઈ કુંભાણી, નિલેશભાઈ મનસુખભાઈ કુંભાણી સમૂહથી આગળના ભાગમાં જાય એમનું અભિવાદન કરવા માટે નિકુંજભાઈ, જનકભાઈ ને રમેશભાઈ અને અનુભાઈ આવો. નિલેશભાઈ ઝડપથી ભાઈ શ્રી નિકુંજભાઈ, જનકભાઈ, રમેશભાઈ ને અનુભાઈ. રમેશભાઈ, અચ્છા રમેશભાઈ, અનુભાઈ. આપણી વચ્ચે ખોડલધામની ટીમ અહીંયા ઉપસ્થિત છે. એમનું અભિવાદન કરવા માટે હું જે મહેમાનોના નામ બોલું ઝડપથી આવજે. ટ્રસ્ટી શ્રી બકુલભાઈ સોરઠિયા, અચ્છા મનસુખભાઈ ઉંધાડ, આવો મનસુખભાઈ ઉંધાડ. એમનું અભિવાદન કરવા માટે અનિલભાઈ જશે. જાઓ ઝડપથી અનિલભાઈ. પુષ્પગુચ્છ અને શાલ આપી એનું અભિવાદન કરશે. અહીંયા ઉપસ્થિત અલ્પેશભાઈ કાથરોટિયા, અલ્પેશભાઈ કાથરોટિયા આગળના ભાગમાં જજો. અચ્છા રમેશભાઈ કાથરોટિયાનું અભિવાદન કરો. અચ્છા જેનીબેન ઠુમર અહીંયા આગળના ભાગમાં રહ્યો, વાંધો નહીં આવો. નીતાબેન કુંભાણી આવો. જેનીબેન, જેનીબેનનું અભિવાદન નિલેશભાઈના ધર્મપત્ની નીતાબેન કરી રહ્યા છે. લુણકી ગામે આજે કુંભાણી પરિવાર આયોજિત મા ભવાની મંદિરના શિલાન્યાસ પ્રસંગે ઉપસ્થિત સૌ પૂજનીય સંતગણ, મારા ભાઈ સમાન અને ખોડલધામના ટ્રસ્ટી એવા ભાઈ શ્રી દિનેશભાઈ, ભાઈ શ્રી મનસુખભાઈ, અમારા સૌ ટ્રસ્ટીગણ, બેન જીનીબેન અને કુંભાણી પરિવારના સૌ વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો અને યુવાન મિત્રો, મા ભવાની નું મંદિર બનાવવું
એ જે વિચાર કુંભાણી પરિવારને અત્યારે આવેલ છે અને જે પરિવારને જે યુવાનોને આ વિચાર આવેલ છે તેને મારા લાખ લાખ અભિનંદન આપું છું. આજે 21મી સદીની અંદર લોકો સોશિયલ મીડિયામાંથી નવરા નથી થતા ને મંદિર કરવાનો વિચાર આવે, ખૂબ મોટી વાત કહેવાય. ફરીથી કુંભાણી પરિવારને મારા અભિનંદન પાઠવું છું. આમ તો વક્તા ઘણા બધા છે. ખોડલધામ વિશે દિનેશભાઈ પણ આપને જાણ કરશે એટલે જાજી વાત નથી કરવી, પણ સુરતથી આવેલ કાકાએ મજા ખૂબ કરાવી. પણ એક તો છે પરિવારવાદ હોય, પરિવારવાદ રહે. આપણે લેવા પટેલ ભેગા થાય કેમ લેવા પટેલ વાત કરી, એમ કુંભાણી પરિવાર વાત તમે કરો છો. એનો તમને દાખલો આપું, મેં જોયેલો, તમને વાત કરું છું. મને મારું શિલ્ડ આપ્યું એમ મારા એકનો ફોટો હતો, દિનેશભાઈનો દિન ધર્મપત્ની આવ્યા હતો. અમને મગાવ્યો તો મેં એ પણ મોકલી દેત તમને. પણ આ વાદ છે ને, એ વાદ ક્યારેક કરવો એ સારો છે, બહુ જરૂરી છે આ વાત કરવો. કારણ કે તો જ આપણને જે આપણે અધિકારનું હોય ને આપણને મળે છે, ને કે મળતું નથી. એટલે નવા વર્ષના સૌને જય ભવાની, જય શ્રી કૃષ્ણ, જય માં ખોડલ. બહુ વ્યસ્તતાને કારણે આપણા પરિવાર વચ્ચેથી અત્યારે નરેશભાઈ અને એમની ખોડલધામ સમિતિની ટીમ આપણી વચ્ચેથી અત્યારે રજા લઈ રહ્યા છે. જોરદાર તાલીઓથી આપણે એમને વધાવીએ. આવો, પાછળ બેઠેલા મહેમાનો આગળ આવી જાઓ. જેની બેન તમે નથી જવાનું છો ને? એટલે બહુ મોટી સંખ્યામાં બહેનો અહીંયા ઉપસ્થિત છો. બેનો પુરુષો એવું માને કે બૈરાવન બહુ લાંબી બુદ્ધિ ન હોય, આવું પુરુષો માને. પણ જેટલી બહેનો બુદ્ધિશાળી હોય મિત્રો, પુરુષ મિત્રો, એટલે આપણે ખરેખર યુવાનો કે પુરુષો બહુ બુદ્ધિશાળી હોતા નથી. જોજો, 200 રૂપિયાની માત્ર હાડી લે, એની દેરાણી, એની જેઠાણી, આડોશી પાડોશી ને બધું પહેરવા આપે. થાય ગાભો, કરે ગોદડું, પાછું ઓઢાડે આપણને. હકીકત અમારી વાહે તમે રેવા દીધું શું? તમે કલ્પના કરો, ટી શર્ટ છે એ અમારો પહેરવાશ છે ને, તમે અપનાવી લીધો. જીન્સ છે એ અમારું છે, તમે અપનાવી લીધું. બોયકોટ વાળ એ અમારા છે, તમે અપનાવી લીધા. અમને એમ હતું કે અમારા બાપ દાદાના વારસામાં મળેલો જે લેંઘો, એની ઉપર અમારો અબાધિત અધિકાર રહે. તો તમે નવી ફેશન લાવ્યું, પલાઝો. અને બેનો, તમારે માટે તો આ સમય છે ને, એ તો ગોલ્ડન પીરિયડ કહેવાય, સોનાનો સૂરજ કહેવાય. અટાણે દીકરી યુવાન થાય, લગ્ન કરવાના હોય તો એને દીકરો જોવા આવે, દીકરી જોવા જાય. એલા 25 વર્ષ પહેલા, 40 વર્ષ પહેલા વડીલો આવું કઈ હતું જ નહીં. કુટુંબના વડીલો જઈને સંબંધ કરી આવે, લાજ ખોલીને મોઢો જોવે તો એ ખબર પડે ગુલો રાણીન બાદશાહ. અને ત્યારે કર ઝુલાવે પારણે એવા શેર ઉપર શાસન કરે, રાજકારણ ઉપર શાસન કરે એવી અમારી જેનીબેન અહીંયા ઉપસ્થિત છે. હું વિનંતી કરું પ્રાસંગિક ઉદ્બોધન માટે જેનીબેન, જોરદાર તાલીઓથી આપણે એમને વધાવીએ. આ માઈક આપજો. વીરજીભાઈ ઠુમરની દીકરી છે. અને हमें कोई अबड़ा न समझो, हम भारत की नारी है, कोमल कोमल फूल नहीं, आग और चिंगारी है. જેનીબેન આરે તો અમે બહુ કામ કર્યું છે. જોરદાર તાળીઓથી જેનીબેન ને વધાવીએ અને સાંભળીએ જેનીબેન ઠુમર ને. ખૂબ સુંદર કુંભાણી પરિવારના માં ભવાની, આમ તો અમારા ઠુમર પરિવારના પણ કુળદેવી માં ભવાની છે, એટલે અહીંયા આવીને માં ભવાનીના મંદિરનું
શિલાન્યાસ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું તક પ્રાપ્ત થઈ, બધાએ આમંત્રણ આપ્યું આયોજક કરતા સમિતિનું, અહીંયા સાધુ સંત સમાજ ઉપસ્થિત છે, ત્યારે સૌપ્રથમ તો મારી વાત કરતા પહેલા હું આપ સૌને, ગામ સમસ્ત કુંભાણી પરિવારને મારી આભાર અને અભિનંદનની લાગણી વ્યક્ત કરું છું. નવા વર્ષની શરૂઆત, આ મંચ આમ તો સૌથી શ્રેષ્ઠ મંચ છે આજનો. આમાં ધર્મ સત્તા પણ છે, સમાજ સત્તા પણ છે, રાજકીય સત્તાઓ પણ છે, મહિલાઓ પણ છે, પુરુષો પણ છે. આનાથી વિશેષ કોઈ મંચ મને નથી લાગતું કે આપણો વિકાસ કરવો હોય તો આનાથી વિશેષ ઉપસ્થિતિની જરૂરત રહે. એવો આદરણીય સન્માનનીય દિનેશભાઈ કુંભાણી સહિતના સમસ્ત પુનિતભાઈ સહિતનો મંચ ઉપસ્થિત, અહીંયા ગામના વડીલો, કુંભાણી પરિવારના વડીલો, મહિલાઓ, માતાઓ, બહેનો અને ખૂબ સરસ કાર્યક્રમનું સંચાલન કરે છે એવા ભાઈશ્રી અને આખો એ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે સ્વયંસેવકોની આખી ફોજ યુનિફોર્મમાં અહીંયા છે, એમને પણ અહીંયા આ તકે આવકારું છું. આપણે સૌરાષ્ટ્રમાં અત્યારે આમ તો એવું કહી શકાય કે દિવાળીથી દેવ દિવાળી સુધીના બધાય ભગવાનોને આપણે અહીંયા બુકિંગ કરાવી લઈએ છીએ, અને એનો શ્રેય કોઈને જાતો હોય તો એ ફક્ત સુરતવાળાને જાય છે. એટલી બધી સપ્તાહો, એટલા બધા કાર્યક્રમો, એટલા બધા મંદિરના કાર્યક્રમો કે બધાય ભગવાન અત્યારે અમરેલી જિલ્લા નહીં પણ સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર બિરાજમાન છે. જેટલું માગો એટલું આપવા માટે તૈયાર છે. આપણે મેળાવડા કરીએ છીએ. મને વાત કરું ત્યારે પહેલા તો હું માફી માંગી લઉં છું કે માફ કરી દેવું, પણ પુનિતભાઈ તમે બહેનોની વાત કીધી, નણંદની વાત કીધી, ભાભીની વાત કીધી, સાસુની વાત કીધી, પણ આમના માટે કઈ ન બોલ્યા એટલે મને ખોટું લાગી ગયું. બધોય કંકાસનો અબજસ ખાલી અમારા માથે કેમ? સાસુ, નણંદ, તો પછી અહીંયા કંકાસનો કંઈક તો હશે કે નહીં હોય? અમારે કેટલી બધી ફરિયાદો હોતી હોય છે. અમે વકીલાત તો કરીએ, અહીંયા મંચ ઉપર છે, પ્રતિનિધિત્વ છીએ, કે અમને બહુ બધી ફરિયાદ છે મહિલા તરીકે. ફક્ત કુટુંબને જાળવી રાખવાની, આપણા સંસ્કારોને, આપણા જે વ્યવહારોને આગળ જવાબદારી આગળ નિભાવવાની ને ધપાવવાની જવાબદારી ફક્ત મહિલાઓની જ હોય એવું હું નથી માનતી. ક્યારેય વ્યવહાર કરવાનો હોય, ક્યારેય બીજું નાનું મોટું કામ હોય તો મહિલા, પણ મોટા સંચાલનો, મોટા વહીવટો કરવાના હોય, મોટા આયોજનો કરવાના હોય ત્યારે બૈરાવને ન ખબર પડે. થોડાક તમે આમ વયા જાવ એટલે અમે પુરુષો જણ બધાય વાતો કરીએ. તો અમે ઘર ચલાવી શકીએ છીએ તો અમારી એક બે નાની એવી વાત પણ સાંભળી લ્યો તો કંઈક તો નીકળશે. એવી પણ વિનંતી કરું છું કે મંદિરો મોટા થાય છે પણ આસ્થાઓ એ ઘટતી જાય છે. મંદિરોમાં જાય પહેલા માતાજીને ત્યાં પગે લાગવા જતા ખૂબ નાનો એવો રૂમ ને ઓરડો હતો, પણ એના અંદર જાય એટલે એક પ્રભાવ અલગ હતો. આપણે આમ જાય એટલે શ્રદ્ધા જ આવે. અમે તો કઈ ખબર ન પડતી, બા લઈ જતા તો એમ થાય કે ના ના આનાથી અહીંયા તો કંઈક તો દિવ્ય શક્તિ છે. અને અત્યારે બહુ મોટા મંદિરોમાં જાય છે પણ છોકરાઓ ત્યાં જઈને એમને શ્રદ્ધાનો જે આપણે ક્યાંક એને સંસ્કાર નાખવાના હોય તો એ ક્યાંક આપણે પાછા પડીએ. દર વર્ષે સપ્તાહોમાં જઈએ, દર વર્ષે એટલા બધા કથાઓના રસપાન કરીએ, આવા કાર્યક્રમો કરીએ, પણ ઘરે જઈને આમાંનું કાંઈ યાદ રહી છે કે કેમ એ આપણે આપણી જાતને પણ પૂછવું પડે. રાજકારણની વાતો ખૂબ શોખથી કરીએ, ક્રિકેટની વાતો ખૂબ શોખથી કરીએ, પણ ઘરમાં આપણી દીકરી ક્યાં પીડાય છે, ઘરમાં દીકરો ઊંધા રવાડે કેમ ચડ્યો છે, એના માટે આપણે બે પ્રશ્નો પૂછતા ખચકાય છે કે ક્યાંક પૂછશું ને વળી પાછો આડો ફાટશે તો ક્યાં જશું. તો આવા બધા પ્રસંગોમાં, પરિવારના મેળાવડાઓમાં જ્યારે આપણે લોકો ગાંઠ વાળીએ કે આપણે સમાજ આગળ લઈ જાઓ છે, આપણે પરિવાર આગળ લઈ જાઓ છે, તો એક એક આપણા ઘરમાં દીકરો કે દીકરી છે ને બેસાડીને પૂછીએ કે શું ચાલી રહ્યું છે તારા જીવનમાં. આ ક્યાંક આપણે પૂછતા શરમાય છે, ખચકાય. અત્યારે આ દાદાઓ પાઘડીઓ પહેરીને બેઠા છે, આપણે કેટલું સરસ સન્માન કરીએ. અમારી ખોડલધામની નવરાત્રી હોય તો આવા ચોયણી વાળો અમે ડ્રેસ રાખીને ગરબા ખોડલધામની નવરાત્રીમાં કરીએ. આપણે ગૌરવ અનુભવીએ છીએ, પણ આ જ ગૌરવ જે અત્યારે અનુભવીએ છીએ, એક સમયમાં પરિવારો સુરત જતા હતા ત્યારે આ જ ચોયણીથી શરમ આવતી હતી. એ પણ સમય ભૂલવો ન જોઈએ.
આપણે કહેતા હતા દાદાને કે આ ખભે રૂમાલ નાખવાનું બંધ કરો, અહીંયા બધાય સોસાયટીના ખૂણે બધાય હસે છે. અને સુરતમાં આવો કે અમદાવાદમાં આવો તો ચોયણી ન પહેરો, એકવાર તમે ન પહેરો તો શું થાય? અહીંયા મને શરમ આવે છે કે ના બાપા ચોયણી વાળા છે. સમય માંથી આપણે પસાર થઈને અત્યારે આ જ ડ્રેસનો ગૌરવ લેતા થયા છીએ. તો ડ્રેસ તો ત્યારે એ જ હતો, અત્યારે આ જ છે, પણ વિચારધારા આપણી બદલાણી છે. એટલે જેટલી પરિવારની વાતો કરીએ એ પરિવારના સંસ્કારોનું સિંચન આવનારી પેઢીમાં પણ કરીએ તો આ મંદિરમાં શિલાન્યાસ પણ થાય, પ્રાણ પ્રતિષ્ઠા પણ થાય. ત્યારે માતાજી એવા આપ સૌને કુંભાણી પરિવાર, કારણ કે ભવાની માં છે એટલે અમે થોડાક તો લેશું, ભાગ પડાવશું હો પુનિતભાઈ. એટલે માતાજી બધાયને કુંભાણી પરિવારને આશીર્વાદ આપે કે તમારા પરિવારમાંથી એક એક દિનેશભાઈ, પુનિતભાઈ એવા આ બધા સ્વયંસેવકો અને યુવાનો છે એમાંથી વિરલાઓ આવનારા સમયમાં ઘર પરિવારને સમૃદ્ધિ આપે. માતાજીને કુંભાણી પરિવારને ઉપર આશીર્વાદ હંમેશા બનાવી રાખે અને બધા જ અખંડ પરિવારની ભાવનાથી આવનારા સમયમાં દેશની સમૃદ્ધિમાં આપણો ક્યાંક યોગદાન આપી શકીએ એવી આશા સાથે ફરી એક વખત આયોજન કરતા ટીમનો, સમસ્ત કુંભાણી પરિવારનો અને બધી જ મહિલાઓ જ કહીશ, બધી જ મહિલાઓનો આભાર. આપણો એકનો જ વાંક નથી હોતો, વાંક અહીંયા હોય છે, પણ બોલતા શીખશું, વાંધો નહીં. ખૂબ ધન્યવાદ. જેનીબેન નો આભાર. અરે આ તો છે ને આ પાઘડી ને ચોયણી ની તો ભાઈ આ કાઠિયાવાડની શાન છે. મોરબીની ઈંડોળી, ગોંડલની ચાસ, જામનગરનો ઉભો પૂળો પાઘડીએ રંગ 5, ઈ બરડાની પાટલીઓ વાળી, બરડે ખુપા વાળી, ઝાલાવાડી આટિયાળી, કાળી ટીલી વાળી, સોરઠની સીધી સાદી, ગીરનું ગોળ કુંડાળું, ગોહિલવાડનું લંબગોળ, વાલાકી વઘરાળું, બધી જુનાગઢ બાદીઓ, સિપાહીઓને સાફો, ફકીરોને લીલો ફટકો, મુંજાવરને માપો, વરણ કાળિયો વેપારી, વહવાયાની જાતિ, ચારણ બ્રાહ્મણને સાધુ, એને તો રાતી પાઘડી પર ખાધી. એ મારા 5 આગેવાનો પાઘડી લઈને વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાલીઓથી વધાવીએ. કાર્યક્રમને આગળ વધારતા આપણે મહેમાનોનું સન્માન કરવા તરફ જઈ રહ્યા છીએ. ત્યારે શેડુબારના પ્રથમ નાગરિક સરપંચ શ્રી મંજુબેન, આવો મંજુબેન, એમનું અભિવાદન કરવા માટે હું કંચનબાને વિનંતી કરું. આવો કાકી. અહીંયા ઉપસ્થિત સંજયભાઈ પલાસવા, એમનું અભિવાદન કરવા માટે ઝડપથી શાલ અને પુષ્પગુચ્છથી અભિવાદન કરવા માટે હું વાલજીભાઈ જાદવભાઈ કુંભાણીને વિનંતી કરું. ઝડપથી આગળ આવજો. અચ્છા, બારોટ છે. હા. મગનભાઈ ગોગાવદર, એમનું અભિવાદન કરવા માટે વિઠ્ઠલભાઈ નાનજીભાઈ કુંભાણી. ઝડપથી આવો મગનભાઈ ગોગાવદર. કલેક્ટરો કકળાટ કરે ને મામલતદારો મૂંઝાય. ભાઈ શ્રી પરેશભાઈ નું અભિવાદન કરવા માટે હું જયંતિભાઈ ખોડાભાઈ, આનંદભાઈ જાદવભાઈ, ઝડપથી આવજો. લુણકી ગામના સરપંચ શ્રી પરેશભાઈ, એવા જ ઉપસ્થિત મહેમાન પ્રદીપભાઈ સાકરિયા, એમનું અભિવાદન કરવા માટે હિતેશભાઈ વાલજીભાઈ ને રાજુભાઈ કુંભાણી, એમનું અભિવાદન કરવા માટે આવો ભાઈ. પ્રદીપભાઈ ક્યાં ભાગ્યા? આવો એક જ. પ્રદીપભાઈ નું અભિવાદન કરવા માટે હિતેશભાઈ વાલજીભાઈ, રાજુભાઈ કુંભાણી ને દર્પણભાઈ કુંભાણી. ઝડપથી આવો. અહીંયા ઉપસ્થિત દામજીભાઈ રામાપીરના ભક્ત, એમનું અભિવાદન કરવા માટે ગોરધનભાઈ, જીવનભાઈ આવી અને દામજી ભગત.
પાણી નહીં હે. કારણ કે લાખ કાવા દાવા કરે છે માણસ આબરૂ જમાવવા માટે, પૈસાની રેલમ છેલ કરતો હોય આબરૂ વધારવા માટે, સમયને પાણીની જેમ બગાડતો હોય આબરૂ હાચવવા માટે, પણ ઈ વધારેલી જમાવેલી કે હાચવેલી આબરૂની સ્મશાન યાત્રા નીકળી જાય ત્રીજી પેઢીએ. માણસને મરી ગયા પછી પણ જો જીવવું હોય તો મન મૂકી દિલ દઈને સમાજના કાર્ય કરવા પડે. અને એ સમાજના કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલે કર્યા. આ 75 વર્ષ પછી પણ આપણા તો કઈ હગા છે જ નહીં, છતાંય કાંઈક એવો પ્રસંગ આવે ત્યારે આપણે યાદ કરીએ કે ટૂટતા હે દિલ उसे प्यार चाहिए, सुनिए पटरिया उसे रेल चाहिए, अरे देशद्रोहियों को पक्की जेल चाहिए, भारत को फिर से सरदार पटेल चाहिए. अरे बगीचे का मधुमास कहा खो गया, जाने कहा बंगाली सुभाष खो गया, नफरत और हिंसा की न खेल चाहिए, भारत को फिर से ये पटेल चाहिए. અને આ જ્યારે માતાજીના મંડપની નીચે આપણે એકત્રિત થયા હોય ત્યારે આયા તો કોઈ રાજકીય વાદ ન હોય, આયા તો બધા જ પાર્ટીના લોકો આ માતાજીના મંડપની નીચે જ્યારે એકત્રિત થતા હોય ત્યારે અદ્ભુત કાર્યનું નિર્માણ આ માતાજીના માંડવેથી થતું હોય ત્યારે અહીંયા ઉપસ્થિત 2,51,000 જેમના તરફથી આપણને પ્રાપ્ત થયા છે એવા બાવચંદભાઈ ખોડાભાઈ ઝડપથી અહીંયા આગળમાં આ ભાગમાં આવશે. પુનિત કાકાને વિનંતી કરું એમનું અભિવાદન કરવા માટે. પુષ્પગુચ્છ અને મુમેન્ટ થી શ્રી બાવચંદભાઈ કુંભાણીનું અભિવાદન કરે. જોરદાર તાળીઓથી આગળ વધારીએ. વાલજીભાઈ જાદવભાઈ કુંભાણી એમના તરફથી પણ 2,51,000 રૂપિયા. હું નિલેશભાઈને વિનંતી કરું, નિલેશભાઈ કુંભાણી ઝડપથી વાલજીભાઈ જાદવભાઈ કુંભાણીનું અભિવાદન કરવા માટે આવો ઝડપથી. સમસ્ત કુંભાણી પરિવાર બાબરા 2,51,000 એના કોઈ એક પ્રતિનિધિ આવો. કાઠિયાવાડના એક દાદા આગ્રા ફરવા ગયા. પુષ્પગુચ્છ અને મુમેન્ટ. હા, આ દાતાઓ છે બધા પુષ્પગુચ્છ અને મુમેન્ટ વાળા છે. કુંભાણી પરિવાર ફાચરિયા ગામ એમના એક પ્રતિનિધિ સ્ટેજ ઉપર આવજો. સમસ્ત કુંભાણી પરિવાર ફાચરિયા ગામ એમના એક પ્રતિનિધિ સ્ટેજ ઉપર આવે. એમના તરફથી 2,40,000 રૂપિયા દાન પેટે પ્રાપ્ત થયા છે. ગોરધનભાઈને વિનંતી કરું, આવો ગોરધનભાઈ. ફાચરિયા પરિવારના એક પ્રતિનિધિનું તમે અભિવાદન કરો, આવો ઝડપથી. ઘોઘાવદર ઘનશ્યામભાઈ વિજયભાઈ પ્રવીણભાઈ કુંભાણી, ઘનશ્યામભાઈ અને વિજયભાઈ પ્રવીણભાઈ કુંભારી સ્ટેજ ઉપર આવે. એમના તરફથી 2,01,000 રૂપિયા. પરસોત્તમભાઈ અને વિઠ્ઠલભાઈને વિનંતી કરું ઝડપથી આવી અને શાલ મુમેન્ટ અને પુષ્પગુચ્છથી એમનું અભિવાદન કરો. ઘનશ્યામભાઈ અને વિજયભાઈ, ઘનશ્યામભાઈ વિજયભાઈ પ્રવીણભાઈ કુંભાણી આવો ઝડપથી. પરસોત્તમભાઈ અને વિઠ્ઠલભાઈ, પુનિત કાકા તમે જાઓ, સન્માન કરી દો. ₹1,51,000 ના દાતા અનિલભાઈ પ્રેમજીભાઈ કુંભાણી એમનું અભિવાદન કરવા માટે શરદભાઈ જાઓ. મુમેન્ટ શાલ અને પુષ્પગુચ્છ ઝડપથી જજો ભાઈ. અનિલભાઈ પ્રેમજીભાઈ તરફથી 1,51,000 રૂપિયા. એવા જ દાતા કાળુભાઈ પ્રેમજીભાઈ કુંભાણી એમના પણ 1,51,000 રૂપિયા. ભરતભાઈ અને નિલેશભાઈને વિનંતી કરું, ભરતભાઈ અને નિલેશભાઈ. ભાઈ શ્રી કાળુભાઈ પ્રેમજીભાઈ કુંભાણીનું સન્માન કરશે. કાળુભાઈ પ્રેમજીભાઈ કુંભાણી અને સન્માન માટે ભરતભાઈ અને નિલેશભાઈ. ઝડપથી આવો. નરેશભાઈ રવજીભાઈ કુંભાણી એમના તરફથી 1,51,000 રૂપિયા. શેડુભાર
નરેશભાઈ રવજીભાઈ કુંભાણી શેડુભાર એમનું અભિવાદન કરવા માટે જીવનભાઈ અને ઘનશ્યામભાઈ, જીવનભાઈ અને ઘનશ્યામભાઈ. બાબુભાઈ રામજીભાઈ કુંભાણી 1,51,000 રૂપિયા. રામજીભાઈ ને મીઠાભાઈ, રામજીભાઈ ને મીઠાભાઈ, બાબુભાઈ રામજીભાઈ કુંભાણી લાઠીવાળાનું. આવો વાલજીભાઈ ને મુકુંદભાઈ, ઝડપથી આવો. એમના તરફથી પણ 1,51,000 રૂપિયા આપને પ્રાપ્ત થયા છે. રમેશભાઈ ને ચંદુભાઈ તૈયાર રહો. મુકેશભાઈ જાદવભાઈ કુંભાણી શેડુભાર 1,51,000 રૂપિયા. એમનું અભિવાદન કરવા માટે રમેશભાઈ અને ચંદુભાઈ. મુકેશભાઈ જાદવભાઈ કુંભાણી અભિવાદન કરવા માટે રમેશભાઈ અને ચંદુભાઈ. લાખાભાઈ શંભુભાઈ કુંભાણી એમના તરફથી પણ 1,51,000 રૂપિયા પ્રાપ્ત થયા છે. તો મહેશભાઈ ને વિનંતી કરું, મહેશભાઈ ને દર્પણભાઈ કુંભાણી. સ્વર્ગસ્થ રમેશભાઈ પ્રેમજીભાઈ કુંભાણી લુણકીના, એમના તરફથી 1,51,000 રૂપિયા એમના હસ્તક શ્રી નિકુંજભાઈ આ સ્ટેજ ઉપર આવે. નિકુંજભાઈ રમેશભાઈ સ્ટેજ ઉપર આવે. હું વિનંતી કરું પુનિત કાકાને. આવો પુનિત કાકા. અહીંયા ઉપસ્થિત ભરતભાઈ રાજકોટ થી પધારેલા છે. ભરતભાઈ, એમનું પુષ્પગુચ્છ અને શાલથી અભિવાદન કરવા માટે હું દિનેશભાઈ અને નિલેશભાઈને વિનંતી કરું. ભાઈ શ્રી ભરતભાઈ એમનું અભિવાદન કરે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. ભરતભાઈ, બોલો રામચંદ્ર ભગવાન કી. તો રસોઈ ને એવું છે એટલે થોડીક જે બોલો, કારણ કે 3 વાર જે બોલવાનું કીધું છે. જય 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 હનુમાન ગુસાઈ, જય 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 ગિરિવર કિશોરી. આ તુલસીદાસને આવી ખબર હશે કે સમય જાતા પછી જે બોલવામાં કંજુસાઈ કરશે. એટલે આટલો સમાજ કુંભાણી પરિવાર ભેગો થયો છે અને ખૂબ દાતાઓનું સન્માન કરવું એ જરૂરી છે. કારણ કે ધન દે ને તો હારે સમજણ દે, નકર ધન ને વાર. એક તો નિર્ધન પણ બીજી સમજણ. આવા બબે ધક્કા અમને શું કરવા માર. જેની પાસે ધન આવે ને ધન, એટલે એને સમજણ હોવી જોઈએ કે મારે આ ક્યાં વાપરવું. એટલે ખૂબ દાતાઓએ ઠેકાણે વાપર્યું છે. એને માં ભવાની ખૂબ એમને શક્તિ આપે. કારણ કે માં ભવાનીએ શિવાજીને હથોહથ તલવાર આપી છે. તલવાર એટલે શક્તિ રૂપેણ કહેવાય. તો તમને એવી શક્તિ આપે, ખોટે માર્ગે ન જવા દે. નકર અટાણે દીવ ને ઘોઘલા જઈને બેહે છે, વાંધો ઈ છે. બરોબર. પછી આવીને મોઢું ગંધાતું હોય અને આપણે કહીએ કે માં ભવાની અમારા કુળદેવી છે, તો પેલા છે ને આવડું આ કામ કરજો. ખરેખર કુંભાણી પરિવારને કોઈ વ્યસન નું ઓલું ન થાય એવી માં ભવાની પાસે પ્રાર્થના કરું. અને માવા તો અટાણે તમે ખાઓ જ છો. બરોબર. કેટલાય સાધુ સંતો. હવે તમે વિચાર કરો, એક ગાયને ખબર પડતી હોય, બકરાને અમારે ભરવાડભાઈ વાંભ કરે ને, આમ કાન આડો હાથ દઈને ગાયને વાંભ કરે તો ગાયને ખબર પડે. ઈશ્વરદાસ મહારાજે લખ્યું છે
न साध दे तू नाथ जीन सादलिया जल संत तेरे नाम हुलाम ते धेनु कान धरन કાન આડો હાથ રાખી અને ગાયને જો વાંભ કરે ને ગાયને ખબર પડે, અરે ઘેટાને ખબર પડે, અરે બકરાને ખબર પડે હંધાઈ માટે વાંભ છે, કૂતરાને ખબર પડે, હળી કરો એટલે એને ખબર પડે. પણ એક આ મનુષ્ય પ્રાણી એવું છે કે આને કેદુના સાધુ સંતો વાંભ કરે છે કે આમ ન કરો, આમ કરો, આમ ન રહેવાય, આમ રહ્યો. હે પ્રમુખ સ્વામી મહારાજે કેટલું બધું વ્યસન મુક્તિનું અભિયાન કર્યું, પણ સદા અટાણે માવા તો સોલતા જ હોય એટલે થોડાક સમય માવા મૂકી અને મા ભવાનીના મંદિરમાં આપ થોડુંક 10 માવા ખાઓ. પછી ગુરુ કા કયા નહીં કરતા હે, ગધા કા કયા કરતા હે. આહા, એક બાપુ હતા ને એનો શેલો હતો, તો ગુરુ પૂનમથી તો શેલો ગયો ન્યા, તો બાપુને મેં ગુરુજીને સમજાવવા મારે બહુ ઉતાવળ છે ને મારે જવું પડશે ને, તો એ કે ભાઈ રોકાને થોડુંક કામ છે, હાંધુય હંજેરો કરવાનો છે, હાંધુય થોડાક દી રોકાને બે દી. તો કે નહીં નહીં મેં જા રહા હું એમ કરીને હાલતો થયો ને, તો સામે ગધેડો ભૂક્યો, થોડોક સેટો ગયો ને તે, તો ખાલો ગધેડો ભૂકે એટલે અપશકન થાય. ઓકે, પાછો આવ્યો તો બાપુ કે ક્યું પાછા આયા? તો કે ગધેડા ભૂક્યો બાપુ. એ કે સાલા ગુરુ કા કયા નહીં કરતા, ગધા કા કયા કરતા હે સાલા. બરોબર, એટલે કોઈ સાધુ સંતો અને ખૂબ દાન દીધું છે ને તમારી જે માયા આવી ને માયામાંથી લક્ષ્મી થઈ છે. બરોબર, કારણ કે લક્ષ્મી જ્યારે બને ને ત્યારે જ કાંઈક મંદિરમાં કે ક્યાંક દેવાનો. અને અહીંયા પૂજ્ય ભાનુપરી બાપુ, ભભૂતગીરી બાપુ અહીંયા આ સંતો મહંતો આ લુણકીમાં પધારેલા હોય અને એની રજ પણ આ પડી છે. એટલે કુંભાણી પરિવારને એમના આશીર્વાદ કાયમ ઉતરતા રહે આવી પ્રાર્થના કરી. પેટ વસાળે ગુમડું છે, ઓહડ એનું અન્ન છે, ભાણ સાહેબ કે ભર્યું હોય ને તો મોજું માણે મન. બરોબર, મોરારી બાપુની કથા 2 વાગ્યા સુધી હાલે ને, પણ સવારમાં તમે જોવો ને તો શેરા હારા હોય. પછી 2 વાગે ને એટલે પછી આમ સિંહોરિયા સડી ગયા હોય અને પછી એમ કહે કે હવે તો બાપુ બહુ લાંબુ ન કરે સારું, બાપુ લાંબુ ન, પણ કારણ કે ભૂખ લાગે છે. બરોબર, એટલે ભગવાનને માતાજીનો પ્રસાદ છે. અહીંયા જમણવાર નથી, માતાજીને થાળ ધરાય અને એને જ્યાં આ શિલાનાથો છે એમનો પ્રસાદ લેજો. એટલે કાયમ માતાજી તમારી ઉપર જેમ શિવાજીને ધન્ય કુક જીજાબાઈની એક શિવાજી પાક્યો તલવાર કેરી ધારે, આખો હિન્દુ ધર્મ રાખ્યો પડકાર કરતી પુત્રને, શિવા મરજે સમર મેદાનમાં તો યમ દેશની આર્ય રમણી. આજ અમર છે ઇતિહાસમાં. માતાઓને કરબ્રત પ્રાર્થના, છોકરાઓને ડિસ્કા ઓછા શીખવાડજો, કાંઈક હનુમાન ચાલીસા શીખવાડજો, માતાજીની સ્તુતિ શીખ. નકર સાધુ જાય ને ઘેરે અમારા છોકરાને બાપુ ડિસ્કો કરી બેટા, ડિસ્કા જોવા નથી અમે આવતા, કાંઈક સારું કાંઈક એની પાસે સ્તુતિ કરાવજો, માતાજીની અગરબત્તી કરાવજો અને માતાજીની પાસે લઈને જાજો, એના આશીર્વાદ મળશે. આટલું બોલી અને મંચ ઉપસ્થિત હદાય સંતોના શરણોમાં મારા સાક્ષાત દંડવત. બોલો ભવાની માત કી, હનુમાનજી મહારાજ કી, ભભૂતગીરી બાપુની નમઃ, પાર્વતી પતિ હર હર મહાદેવ. સાગર જેવા દિલડા જેનાને કોઈ દી નો છલકાય, ઝેરના ઘૂંટડા પોતે પીવે અમને અમૃત બીજાને પાય, સાચા સાધુ એમ ઓળખાય. તમારા આ કાર્યક્રમને રૂઢ આશીર્વાદ આપવા માટે અહીંયા ઉપસ્થિત છે મહંત શ્રી ઉદયગીરી બાપુ. એમને વિનંતી કરું, બધા સંતો વતી ઉદયગીરી બાપુ આવી ગયા તો રામ મનહરદાસ બાપુ, તો પછી રામ મનહરદાસ બાપુ. અચ્છા અચ્છા, કઈ વાતો. અહીંયા ઉપસ્થિત કેહણી મિશ્રી ખાંડ હે રેડી હળાહળ ઝેર. તમારા સમાજને ભેગો કરવો હોય ને, એમાં પરિવારને ભેગો કરવો, એનાથી દુનિયામાં કોઈ કઠણમાં કઠણ કામ જ નથી. અને આ કુંભાણી પરિવારને એકત્રિત કરવાના બીજ સુરતમાં રોપાણા. જોકે હું જસાણી છું, તમે કુંભાણી સહી તો અણ્યું છે, અને હું કુંભાણી પરિવારનો દિનેશભાઈ ગોર છું. કારણ કે અમારા નિલેશભાઈ ને પુનિત કાકા તમારા તમામ કાર્યક્રમો સુરતમાં હોય તો લગભગ હું જ કાર્યક્રમ સંચાલન કરતો હોય. તો સુરતથી શરૂ થયેલું યુવા મંડળ અમારા ભાઈ શરદભાઈ,
કારણ કે તાલી કપ્તાન કો તો ગાલી ભી કપ્તાન કો. તમે રાજી થાવ તો તાળીઓ પાડો, જો કઈક નાનું મોટું જેવું તો ખેડવી દો, પણ એ સહન કરી અને અહીંયા સુધી આ પરિવારને પહોંચાડ્યો છે. ત્યારે આવો શરદભાઈ યુવા આગેવાન છે, જોરદાર તાળીઓથી આપણે એમને વધાવો. હું શ્રી રામજીભાઈ અને મીઠાભાઈ એમને વિનંતી કરું પુષ્પગુચ્છ અને શાલથી અભિવાદન કરવા માટે. શરદભાઈને જોરદાર તાળીઓથી આપણે વધાવો. એ બે જો કઈ કોઈ અહીંથી જાતા નહીં. છપનિયામાં ભૂખા નહોતા મર્યા, એટલા બધા 57 માં ખાઈ ખાઈને ગુજરી ગયેલા. કારણ કે આ ટાણા આવા વારંવાર ન આવતા હોય. ત્યારે આપણે આજ બહુ દૂરથી મહેમાનો આવ્યા છે, ત્યારે અહીંયા ઉપસ્થિત જયંતિભાઈ નું અભિવાદન કરવા માટે હું ભાઈ વિજય કુંભાણીને વિનંતી કરું અને શાલ અને પુષ્પગુચ્છથી અભિવાદન કરો. એને જોરદાર તાલીઓથી વધાવીએ અને ખૂબ જ શાંતિથી જ્યાં જ્યાં ઊભા છો, જે મિત્રો ઊભા છો ત્યાં ઊભા રહી અને ભાઈ શ્રી આપણે દિનેશભાઈને સાંભળીએ. દિનેશભાઈ કુંભાણી. સમસ્ત કુંભાણી પરિવાર લુણકી દ્વારા આયોજિત મા ભવાનીના મંદિરના શિલાપૂજન કાર્યક્રમમાં આજના આપણા કુંભાણી પરિવારના મા ભવાનીના કાર્યક્રમમાં જેઓ શ્રી આજના કાર્યક્રમના અધ્યક્ષ હતા કે તેઓ સમસ્ત લેવા પટેલ સમાજને વિશ્વની અંદર જ્યાં જ્યાં રહેતો હોય લેવા પટેલ સમાજ એમને માના માધ્યમથી, મા ખોડલના માધ્યમથી એક છત્ર પૂરું પાડ્યું. એવા હમણાં જ આપણી વચ્ચેથી જેમણે રજા લીધી એવા આદરણીય સન્માનીય નરેશભાઈ પટેલ આજના આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ સાધુ સંતો અને આપણા મહેમાન અને આ વિસ્તારનું ગૌરવ. આમ તો વીરજીભાઈ વખતથી વખતો વખત બાબરાના વિસ્તારમાં આવવાનું થાય. આ ગામમાં પણ એક કાર્યક્રમમાં વીરજીભાઈની સાથે આવવાનું થયું હતું. ત્યારે વીરજીભાઈ ઠુમરના પુત્રી, આમ તો અમરેલી અને ગુજરાતનું એક નારી શક્તિનું ગૌરવ કે તેઓ શ્રી ખોડલધામની પણ મહિલા સમિતિની ખૂબ મોટી જવાબદારી સંભાળે છે એવા બેન શ્રી જેનીબેન ઠુમર, તેઓ છે આપણા આજના મહેમાન છે. ઉપસ્થિત સૌ કુંભાણી પરિવારના સૌ ભાઈઓ, વડીલો, માતાઓ, બહેનો, મિત્રો, નોજવાન દોસ્તો, કાર્યક્રમ ઘણો લાંબો ચાલ્યો. અગાઉ પુનિત કાકાએ ઘણી બધી વાત કરી, પણ 2 વર્ષ પહેલા નવરાત્રી પછી 8મના દિવસે આ ગામમાં નવચંડી યજ્ઞમાં મારે આવવાનું થયું. તે દિવસે આ વિસ્તારના 2 લોકપ્રિય આગેવાન ભાઈ શ્રી બાવકુભાઈ ઉંધાડ અને વીરજીભાઈ ઠુમર બંને નેતાઓ મારી સાથે હતા. અને જે હમણાં જ આપણે શિલાપૂજન કર્યું તે સ્થળ ઉપર કાર્યક્રમ હતો. તે દરમિયાન મને મા ભવાનીના મઠમાં દર્શન કરવા જવા માટેનો અમૂલ્ય તક મળી. આગેવાનો અને વડીલોએ, ગામના લોકોએ વાત કરી કે ભાઈ આપણી પાસે 3000થી વધારે વારની જમીન છે, પણ કેટલાય વર્ષોથી આ મંદિરના કામ માટેનું આયોજન કરીએ પણ કોઈ કારણોસર આગળ વધી શકते નથી. ત્યારે અમે પણ વાત કરી કે ભાઈ કુંભાણી પરિવારની કુળદેવી, આમ તો આપણા સમસ્ત લેવા પટેલ સમાજમાં કુલ 16 કુળદેવીનું આપણે પૂજન કરીએ છીએ. બધા જાણતા હશો કે કાગવડની અંદર માં ખોડલની સાથે સાથે લેવા પટેલ સમાજમાં પૂજાતી 16 કુળદેવીઓને આપણે ત્યાં બિરાજમાન કરી. એમાંની માં ભવાની પણ ત્યાં કાગવડની અંદર બિરાજમાન છે. અમારું મૂળ વતન જુનાગઢ જિલ્લો, ત્યાંના આપણા કુંભાણી પરિવાર માં ભગવતી ખોડિયારને પૂજે. અહીંયા પણ ગઈ વખતે દર્પણ અને બીજા મિત્રોએ વાત કરી, આપણી માં કુળદેવી ખોડિયારનું પણ સ્થાનક છે. એમ આખા ગુજરાતની અંદર આપણા કુંભાણી પરિવારના 7 કે 8 જુદા જુદા પુનિત કાકા મઠ આવેલા છે. કાળક્રમે હમણાં જ વાત કરી કે 700-800 વર્ષનો ઇતિહાસ. 2 વર્ષ પહેલા અમારે ત્યાં ભાગવત સપ્તાહની અંદર આપણે બારોટને ભેગા કરી અને ઇતિહાસને આપણે કંડાયેલો હતો કાગળ ઉપર. ત્યારે જેમ જેમ આપણી સગવડતા થઈ, આપણા વડીલો, બાપદાદાઓ જે વિસ્તારની અંદર વસવાટ કર્યો, એ વખતે હમણાં જ ભાઈ આપણે જસાણીભાઈ વાત કરતા હતા તેમ આપણી પાસે કોઈ સંસાધન નહોતા.
આવવા જવા માટેની કોઈ વ્યવસ્થા નહોતી, પણ જે વિસ્તારમાં જે માતાજી પૂજાતા હતા તેને એ વખતે આપણે કુળદેવી તરીકે આપણે બિરાજમાન કર્યા અને એ વિસ્તારની અંદર આપણે મઠ બનાવ્યા. એમ કરીને 7 કે 8 મઠ આપણા કુંભાણી પરિવારના ગુજરાતની અંદર છે. તેમાંનો માં ભવાનીનો મઠ જે લુણકી ગામની અંદર હતો, તેની અંદર આપણે મંદિરનું નવનિર્માણ કરવા માટે જઈ રહ્યા છીએ. મંદિરની વાત કરી તે દિવસે મંચ ઉપરથી મેં વાત કરી કે ભાઈ આગળ વધો. તે અગાઉ મને વાત કરી હતી કે ભાઈ ગામ નાનું છે, બધા ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. સુરતની અંદર પણ નાના મોટા ઉદ્યોગ કે નાના મોટા હીરાની સાથે કામ કરીએ છીએ, તો આર્થિક સંપદા અમારી પાસે એક લિમિટેડ છે. ત્યારે મેં વાત કરી કે તમે બધા ભેગા મળી જે માં ભવાનીને પૂજતા હોય કુંભાણી, એ બધા જ લોકો ફંડ એકત્રિત કરો અને 50% ફંડ મેં તો હું એકલો આપીશ અને 50% તમે આખા પરિવારમાંથી ભેગા કરો. ત્યારે મને કહેતા આનંદ થાય કે 1.5 મહિના પહેલા સુરતની અંદર ત્યાંના મિત્રોએ મિટિંગ કરી. ત્યારે એ મિટિંગમાં મારે પણ જવાનું થયું અને એક આખો આજના શિલાપૂજન વિધિનો કાર્યક્રમને આખી રૂપરેખા તૈયાર કરી અને તે દિવસે વાત કરી કે ભાઈ આપણે દિવાળી પછી 10-12 દિવસની અંદર આપણે મંદિરનું શિલાપૂજન કરવાનું છે. તો બેન કહેતા મને આનંદ થાય કે બધા જ લોકોએ સામેથી આવી કંકોત્રીમાં પણ બધાએ જોયું હશે 1 કરોડથી વધારેની માતબર રકમ આ કુંભાણી પરિવારે સુરત અને આજુબાજુના ગામમાંથી લખાવી અને ખૂબ મોટું યોગદાન આપેલું છે. હજી પણ આગળ વધો. ખાલી આ મંદિર બનાવીને આપણે રૂકવાનું નથી. વાત કરેલી છે કે ત્યાં આપણે સમાજની વાડી બનાવવાની, મંદિરના પાછળના ભાગમાં 60-70 ફૂટની જે જગ્યા મૂકેલી છે ત્યાં રહેવા માટેના ઉતારા, અથવા તો આજુબાજુના ગામમાંથી કોઈ આવે લાપસી કરવા માતાજીને, અથવા તો કોઈ નિવેદ કરવા આવે, એ પરિવારને રહેવા માટેની વ્યવસ્થા થાય તે માટેની પણ પૂરતી વ્યવસ્થા એ પટાંગણની અંદર આપણે કરવા તરફ આગળ વધી રહ્યા છીએ. તો આગળ વધો બધા અને જ્યાં જ્યાં જરૂરિયાત પડે ત્યાં હર હંમેશને માટે કાકાએ વાત કરી તેમ અમે ઊભા થઈ. 4-5 દિવસ પહેલા લુણકી આવવાનું હતું ત્યારે દર્પણ અને બધા મિત્રો ત્યાં મને માં ભગવતી ખોડિયારના સ્થાનકમાં પણ લઈ ગયા હતા. ત્યારે દર્પણ હું તમને બધાને કહું કે ત્યાં પણ જે કાંઈ કરવાનું હોય, ત્યાં મંદિર તો છે જ, આપણે ત્યાં માતાજી બિરાજમાન છે, પણ પટાંગણમાં કાંઈ કરવાનું અથવા તો તમારો જે કાંઈ વિચાર હોય એ પણ તમે રજૂ કરો, તે પણ હું ત્યાં આવીને કરી આપીશ આપને. આમ એવી રીતે આપણા કુંભાણી પરિવારનો અમારા જુનાગઢ જિલ્લામાં દરસાલીમાં માં ખોડિયારનું સ્થાનક છે. ત્યાં પણ એક 3000 મીટર બીજી જમીન મંદિરની બાજુમાં લઈ અને ત્યાં પણ માં ભગવતી ખોડિયારનું મંદિર ખૂબ મોટા પ્રમાણમાં બનવા તરફ આગળ વધી રહ્યા છે. આમ જ્યાં જ્યાં કુંભાણી પરિવારના 7 કે 8 મઠ આપણા ગુજરાતમાં આવેલા છે ત્યાં બધા જ કુંભાણી પરિવાર એકત્રિત થઈ. આમાં હું પણ પોતે ખોડિયારને પૂજું છું, અમારા કુળદેવી પણ ખોડિયાર છે. મેં પહેલા વાત કરી તેમ જે વિસ્તારમાં જે માતાજી પૂજાતા હતા તેને આપણે કુળદેવી તરીકે આપણે પૂજન કર્યું છે. એ બધા જ કુંભાણી એકત્રિત થાય, એક છત નીચે એકત્રિત થાય. માં ભગવતી ખોડિયાર, માં ભગવતી બ્રહ્માણી, માં ભગવતી ભવાની, બધા જ માતાજી એક સેમ એકત્રિત થઈ અને આપણે કાર્ય કરી. કોઈ પણ જગ્યાએ માં ખોડિયારનું મંદિર બનતું હોય, કોઈ પણ જગ્યાએ માં બ્રહ્માણીનું મંદિર બનતું હોય, માં ભવાનીનું મંદિર બનતું હોય, તો બધા જ લોકો ત્યાં સાથ સહકાર આપે અને કુંભાણી પરિવાર માટે જ્યાં જ્યાં જે કરવાનું થાય તે આપણે બધા જ લોકો ભેગા મળી અને કામ કરીએ. પુનિત કાકાએ ઘણી બધી અગાઉ પણ વાત કરી, તેવી રીતે સંગઠનની વાત કરી હતી અને સંગઠનના જે કાંઈ અમારી પાસે વિચારો, જે કાંઈ અમારા ગુરુ કહી શકાય એવા આપણા ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પાસેથી અમે છેલ્લા 15 વર્ષથી અમે ઘણું બધું પ્રાપ્ત કર્યું છું અને પરિણામ સ્વરૂપે આપણે કુંભાણી પરિવારને એકત્રિત કરવા માટેનો વિચાર 7-8 વર્ષ પહેલા સુરતમાં આવ્યો હતો અને સુરતમાંથી આવો કૌશિકભાઈ વેકરિયા, આપણા અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપદંડક અને મારા પરમ મિત્ર કૌશિકભાઈ ખૂબ વ્યસ્ત હોવા છતાં આપણા કાર્યક્રમમાં આપણા કુંભાણી પરિવારને આશીર્વાદ આપવા વધારે. કૌશિકભાઈ, આપનું સ્વાગત છે. તો જ્યાં જ્યાં આપણા સંગઠનની વાત આવે ત્યાં હંમેશને માટે આગળ રહીને કામ કરતા હોય.
વાત કરતો હતો કે સંગઠનના મૂળ બીજ અમને ખોડલધામ અને ખોડલધામના પ્રણેતાથી અમને પ્રાપ્ત થયા છે. એ વિચાર 7-8 વર્ષ પહેલા સુરતથી નિલેશભાઈ અને શરદભાઈ અને બધા પુનિતભાઈ ને બધા મિત્રો ભેગા મળીને વાત કરી. આ મને એમ લાગતું હતું કે ભાઈ કેટલા હશે કુંભાણી એમ, કારણ કે અમારા જિલ્લામાં એક ગામમાં જાવ તો 2 ઘર જ મળે કુંભાણીના. 10 ગામ મૂકો ને તો પાછા 2 ઘર આવે. એટલે મેં કીધું કરો ભાઈ સુરતમાં 500-700 માણસ ભેગા થાય. પણ મને કહેતા આનંદ થાય કે પેલું જ આપણું સ્નેહ મિલન જ્યારે સુરતની અંદર ભરાણું ત્યારે 3500 થી વધારે કુંભાણી પરિવારના ભાઈઓ અને બહેનો ભેગા મળી અને કુંભાણી પરિવારની એકતાનો આપણે ખૂબ મોટો ત્યાં આપણે એકતાની તાકાત બતાવી હતી. ત્યારબાદ વર્ષે વર્ષે આપણે સુરતની અંદર સ્નેહ મિલન કરીએ છીએ. દીકરા દીકરીઓ જે કાંઈ ભણીને ઉતરણી થયા હોય, જે સારા માર્ક્સ લઈને આવેલા હોય એને પણ આપણે ત્યાં પ્રોત્સાહિત કરીએ છીએ. એવી રીતે એક કુંભાણી પરિવારનું એક ત્યાં એક સંગઠનનું એક બીજ રોપાણું. તે દિવસે સુરતમાં પણ વાત કરી કે ભાઈ આખા ગુજરાતમાંથી દરેક ગામમાંથી કુંભાણી પરિવારના 1 યા 2 ઘર સુરતની અંદર રહેતા હશે. તો તે દિવસે વાત કરી હતી કે સુરતની અંદર પણ આપણે કુંભાણી પરિવારની વાડી બનાવીએ અને કુંભાણી પરિવારનું એક મંદિર બનાવીએ. તો એ વિચાર પણ શરદભાઈ, નિલેશભાઈ અને પુનિતભાઈ આગળ વધારી રહ્યા છે કે સુરતમાં પણ આપણે જે જરૂરિયાત હોય, રહેવા માટેની જરૂરિયાત હોય કે તો હોસ્ટેલની જરૂરિયાત હોય પરિવાર માટે અને માતાજીના દર્શન માટેનું મંદિર બનાવવાનું હોય, એ પણ વિચાર આવતા દિવસોની અંદર આપણે સુરતથી આગળ વધારીશું અને સુરતમાં પણ આ કાર્ય કરીશું. ત્યારે નરેશભાઈ એક વાત કરી હતી, ખોડલધામની વાત થોડી ઘણી દિનેશભાઈ કરશે. બધા જાણો છો તેમ લેવા પટેલ સમાજનું એકતાનું અને એક સંગઠનની ખૂબ મોટી તાકાત માં ખોડલના માધ્યમથી આપણે પ્રસ્થાપિત કરી ચૂક્યા છીએ. ત્યારે ખોડલધામ માતાજીના સાનિધ્યમાં ભક્તિની સાથે સાથે ધર્મની સાથે સાથે સામાજિક અનેક કાર્યો કરી રહ્યા છે. કૃષિને લગતું હોય, શિક્ષણને લગતું હોય કે આરોગ્યને લગતું હોય. ગઈકાલે જ કાગોળની અંદર 1200 થી વધારે જે દીકરા દીકરીઓ ખોડલધામમાંથી ભણી અને ગુજરાતની અંદર જે ક્લાસ 1 તરીકેની નોકરી બજાવતા હોય તેમનો સન્માન માટેનો કાર્યક્રમ કર્યો હતો. એ કાર્યક્રમમાં બેન જેનીબેન પણ ઉપસ્થિત હતા. એમ શિક્ષણની સાથે સાથે આરોગ્યનું પણ ખૂબ મોટું કામ ખોડલધામે અત્યારે ઉપાડેલું છે. રાજકોટથી 20 કિલોમીટર દૂરની અંદર અમરેલી ગામમાં 47 એકરની અંદર અત્યંત આધુનિક એક કેન્સરની હોસ્પિટલ બનાવવા માટેનું પણ ખોડલધામના માધ્યમથી સમાજના સહિયારા પ્રયાસથી અત્યારે કાર્યક્રમ આગળ વધી રહ્યા છે. કહેવાની વાત એ કે આપણે આ મંદિર બનાવશું, મંદિરની સાથે સાથે ઉતારાની વ્યવસ્થા હોય. ગઈકાલે જ આ વિસ્તારના એક આગેવાન જે અમદાવાદની અંદર છે એમને પણ મને ફોન હતો કે દિનેશભાઈ મંદિરની સાથે સાથે આ વિસ્તારના ખેડૂતોને કંઈક માર્ગદર્શન મળી રહે, આ ખેડૂતોના કોઈ પ્રશ્નોનું નિરાકરણ નાનું મોટું થાય એવું પણ એક કેન્દ્ર મંદિર નિર્માણ બાદ જો લુણકીની અંદર ખોલવામાં આવે તો એમનો વિચારો હતો કે ભાઈ આ વિસ્તારના ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય. તો આવતા દિવસોની અંદર મંદિર નિર્માણ બાદ ઉતારાની વ્યવસ્થા સાથે સાથે આ વિસ્તારની જે કંઈ જરૂરિયાત હોય એ બધા ભેગા મળી અને આપણે સહિયારા પ્રયાસથી કરીશું. ખૂબ લાંબો સમય થયો. આપણે કૌશિકભાઈને પણ સન્માનિત કરવાના છે, સાંભળવાના છે. પણ 2 મિનિટ ફરીથી સમસ્ત કુંભાણી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપણા બધાના સહિયારા પ્રયાસથી, આપણા બધાના સાથ સહકારથી આપણે ટૂંક સમયની અંદર કે 1.5 મહિના પહેલા વિચાર રજૂ કર્યો અને આ 1.5 મહિના અંદર આપણે માતાજીના મંદિરનું નિર્માણનું કામ ચાલુ કર્યું. જે સોમપુરાને કામ આપણે આપવામાં આવ્યું છે, શિલ્પ શાસ્ત્રીના પૂરેપૂરા નિયમ પ્રમાણે આ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. એમને આપણને 18 મહિનાની પૂરી મુદત આપેલી છે કે બંસી પહાડપુર પથ્થર, જે પિંક પથ્થરમાંથી જે મંદિરો બધા બનતા હોય, સ્વામિનારાયણ ભગવાનના મંદિર હોય, આપણે ખોડલધામનું મંદિર છે, આ પથ્થરમાંથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. અને 18 મહિનાની અંદર અથવા તો 2 વર્ષની અંદર આ મંદિરનું કાર્ય પૂરું કરી અને મા ભગવતી ભવાનીને ત્યાં આપણે બિરાજમાન કરીશું. એટલું જ કે વિરમું છું. જય મા ખોડલ, જય સરદાર, જય ભોજલરામ, જય ભવાની. દિનેશભાઈનો આભાર. સમયની સાથે કદમને તમે તાલમાં રાખો. સમય ચૂક્યા પછીની જિંદગી રસપ્રદ નથી હોતી. તમે બેસી રહેશો તો એ જ સરહદ છે, બાકી ચાલનારાઓને કોઈ સરહદ નથી હોતી.
આજ કુંભાણી પરિવાર મંદિરના નિર્માણમાં દાદ દેવી ઘટે દાતાઓને લાખો ખર્ચીને હસે છે આજે એને મહાન દિને મહાન કેવા ઘટે આજના પ્રસંગનું આજના કાર્યક્રમનું આભૂષણ છે આજે એવા રાજસ્વી રત્નની ઉપસ્થિતિ છે ત્યારે હું ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા ધારાસભ્ય અમરેલી એમનું અભિવાદન કરવા માટે હું ભાઈ શ્રી દિનેશભાઈ અને નિલેશભાઈને વિનંતી કરું કૌશિકભાઈનું અભિવાદન કરે શાલ અને પુષ્પગુચ્છથી જોરદાર તાલીઓથી આપણે એમને વધાવીએ. ભાઈ કોઈની GJ5 RS 1519 નંબરની ગાડી હોય કે ગેરેજ ડેરીની આગળ છે તો ત્યાંથી જરા હટાવી લેજો. જોરદાર તાલીઓથી આપણે એમને વધાવીએ. એવા જ ઉપસ્થિત મહેમાન કેતનભાઈ ઢાકેજા યુવા ભાજપના આગેવાન ધીરુભાઈ બાબરાવાળાની વિનંતી કરું. ધીરુભાઈ બાબરાવાળા બહુ મોટું દાનનું લિસ્ટ છે. વ્યક્તિગત અહીંયા બોલવા બહુ અઘરી બાબત છે. એમનો આપણે સવિશેષ ખાલી અહીંથી નોંધ લેશું. એ પહેલા જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. હવે વિનંતી કરું કૌશિકભાઈને. આવો આવો, બધાનો આગ્રહ છે. આવો ને કૌશિકભાઈ. ધીરુભાઈ પરસોત્તમભાઈ કુંભાણી 1,25,000. ગંગા સ્વરૂપ લીલાબેન કનુભાઈ કુંભાણી 1,21,000 રૂપિયા. દેવચંદભાઈ ધરમસિંહભાઈ કુંભાણી 1,11,000. સ્વર્ગસ્થ સોનાઈબેન રામજીભાઈ જોધાણી હસ્તા નકુભાઈ એમના તરફથી 1,11,000. બાલુભાઈ પ્રેમજીભાઈ કુંભાણી 1,02,000. હંસાબેન ધીરજલાલ કુંભાણી 1,01,151. અરવિંદભાઈ ધીરુભાઈ કુંભાણી 1,01,111. વિઠ્ઠલભાઈ રાઘવભાઈ કુંભાણી 1,01,000. વિપુલભાઈ શંભુભાઈ 1,01,000. સ્વર્ગસ્થ બાબુભાઈ ગોપાલભાઈ કુંભાણી હસ્તક સવિતાબેન 1,01,000 રૂપિયા. સમસ્ત કુંભાણી પરિવાર હરસુખપુર દેવળિયા 1,01,000 રૂપિયા. 51,000 રૂપિયા સમસ્ત કુંભાણી પરિવાર વીરડી. 51,000 રૂપિયા સ્વર્ગસ્થ રવજીભાઈ કાનજીભાઈ કુંભાણી. 51,000 રૂપિયા સ્વર્ગસ્થ મનુભાઈ હરિભાઈ કુંભાણી. 51,000 રૂપિયા સ્વર્ગસ્થ પ્રિન્સકુમાર મહેશભાઈ કુંભાણી હસ્તક સવિતાબેન. 51,000 રૂપિયા સ્વર્ગસ્થ ધનજીભાઈ ધરમસિંહભાઈ કુંભાણી બાબરા. 51,000 રૂપિયા શાંતિભાઈ નાતાભાઈ કુંભાણી. 51,000 રૂપિયા વિનુભાઈ વલ્લભભાઈ. 51,000 રૂપિયા વિઠ્ઠલભાઈ નાનજીભાઈ કુંભાણી. કોમન છે હો ભાઈ. 51,000 રૂપિયા વજુભાઈ મથુરભાઈ પાચાભાઈ. 51,000 રૂપિયા રસિકભાઈ નાનજીભાઈ લુણકી. 51,000 રૂપિયા રમેશભાઈ વલ્લભભાઈ લુણકી. 51,000 રૂપિયા રમેશભાઈ જયરામભાઈ સુરત આમ લુણકી ને સુરત. મધુભાઈ ધરમસિંહભાઈ 51,000 રૂપિયા લુણકી સુરત. ભોળાભાઈ છગનભાઈ કુંભાણી શેડુભાઈ 51,000 રૂપિયા. ભીખુભાઈ જીણાભાઈ કુંભાણી રાજકોટ 51,000 રૂપિયા. બાવચનભાઈ શંભુભાઈ કુંભાણી લુણકી 51,000 રૂપિયા. પોપટભાઈ જીવરાજભાઈ કુંભાણી શેખ પીપરિયા 51,000 રૂપિયા. દેવરાજભાઈ વલ્લભભાઈ કુંભાણી 51,000 રૂપિયા લુણકી વાળા. જયંતિભાઈ પરસોત્તમભાઈ કુંભાણી શેખ પીપરિયા 51,000 રૂપિયા. જયંતિભાઈ ધીરુભાઈ ગમા પીપરિયા 51,000 રૂપિયા. જયંતિભાઈ ધરમસિંહભાઈ લુણકી 51,000 રૂપિયા. જયંતિભાઈ જાદવભાઈ કુંભાણી 51,000 રૂપિયા લુણકી વાળા. છગનભાઈ વલ્લભભાઈ લુણકી 51,000 રૂપિયા. ચંદ્રકાંતભાઈ પોપટભાઈ લુણકી 51,000 રૂપિયા. ચંદુભાઈ ધરમસિંહભાઈ લુણકી 51,000. ધીરુભાઈ બાબુભાઈ લુણકી 51,000 રૂપિયા. ગોબરભાઈ રાઘવભાઈ મોટા દેવળિયા 51,000 રૂપિયા. કેતનભાઈ વિઠ્ઠલભાઈ શેખ પીપરિયા 51,000 રૂપિયા. ધનજીભાઈ મૂળજીભાઈ વાવડી 51,000 રૂપિયા. આનંદભાઈ જાદવભાઈ લુણકી 51,000 રૂપિયા. એટલે હું તો બોલીને થાકી ગયો, તમે લખાવો વાળા ન થાય કા. પરિવાર લોટકો રહ્યો ત્યારે ખૂબ જ અહીંથી આયોજક દ્વારા તમને તમારા શિલ્ડ પહોંચાડવામાં આવે છે અને કાર્યક્રમને આપણે અંત તરફ જઈ રહ્યા છીએ ત્યારે
હું અનિલભાઈને વિનંતી કરું, આભાર વિધિ કરી અને પછી આપણે ભોજન પ્રસાદ લેવા જઈશું. 5-10 મિનિટ 5 જ મિનિટનો સમય લેશું. આવો અનિલભાઈ, આભાર વિધિ માટે. અત્રે ઉપસ્થિત શ્રી દિનેશભાઈ, કૌશિકભાઈ, પુનિત કાકા, જે અવાજ મારો થોડો બેસી ગયેલો છે, પણ બધા મંચસ્વ મહાનુભાવો, વડીલો, માતાઓ, ભાઈઓ તથા બહેનો, આ ઉપરાંત તમામ કાર્યકર ભાઈઓ, જે સ્વયંસેવક ભાઈઓ તનતોડ મહેનત કરી અને આપણા પ્રોગ્રામને સક્સેસફુલ કર્યો છે, એ બધાને આભાર. અહીંયા મહેમાનો પધાર્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપ બધા શ્રોતાગણ, આપ બધા જે ભાઈઓ કાલે જે આપણા પાયાની અંદર પાણી માટે જે તનતોડ મહેનત કરતા હતા, આ ખરેખર સેલ્યુટ છે કે જે લોકો પોતાના કપડાં કે પોતાનો સમય જમવાનું કાંઈ જ બધું ભૂલી અને જે કામ પાછળ જેને આજે આપણે સક્સેસફુલ કર્યો છે, એ આપણી કામ કરવાની નિષ્ઠા છે. આ બધાનો આભાર હું વ્યક્ત કરું છું. આ ઉપરાંત તમામ દાતાઓ જેને અમે શિલ્ડ હાલ સમયના અભાવથી નથી આપી શક્યા, એને પછી આપીશું, એને અમે અહીંયા પહોંચાડશું, અથવા તો તમે જમી પ્રસાદ લઈ અને તમે અહીંયા કોન્ટેક્ટ કરતા જજો. બાકી બધા જ મારા પાસે શબ્દ નથી કે જે મુમેન્ટ, જે પરફેક્ટ જે આપણું કાર્ય થયું, એ બધાનો આભાર હું વ્યક્ત કરું છું. અનિલભાઈ તમારો આભાર. અને આ સાથે ભાઈ અમારા મિલ્કી મિશ્વા સાઉન્ડ, એમને જોરદાર તાલીઓથી વધાવો. અને બેનું તમે તો ઊભ્યું થાચ્યું જ નહીં, અહીંથી જ્યાં સુધી નો કે ત્યાં સુધી. કારણ કે આમે શું છે, એક ભાઈની ઘરે રાતે 12 વાગે મહેમાન આવ્યા, બેનું બાયું માથા ભાઈ, એટલે એની ઘરવાળી એને એમ કીધું કે તું ચા બનાવે એમ. આ થોડોક વધારાનો સમય છે એટલે હો, તમ તારો વાંધો નહીં. એટલે 12 વાગે એમ કીધું કે ચા બનાવી, મારો મિત્ર આવ્યો, એમ એ તો પાસ હોય, ઉત્તમ અભ્યાસ હોય, ફૌજની કમાન હોય, કર્નલ તુફાન કા, લગભગ ઘરવાળી આગળ કોઈનું હાલતું હોય નહીં. એટલે કે 12 વાગે મારો મહેમાન આવ્યો, મારો મિત્ર આવ્યો, ચા બનાવી, તો કે અત્યારે ન બને. એટલે આનો મિત્ર હતો, એટલે રસોડામાં જઈને 2 ઝાપટ મારી એની ઘરવાળીને. લાઈટ વહી ગઈ. 5 મિનિટે લાઈટ આવીને ત્યાં ઓલી બાઈ આમ હિપકે ચડી ગયેલી. એ કે પણ તો એટલી બધી રોષ શું કામ એમ? તો કે આપણે 10 વર્ષથી લગ્ન ત્યાં, મને ઘણી વાર તમે મારો છો, 2 થી 3 જ ઝાપટ મારો, 8-10 કેમ મારી? બોલો કે પણ મેં તો 2 જ મારી. તો એ ખબર પડી કે અંધારામાં મહેમાને વળગાડી. એમ અત્યારે બેનું ખાસ આપણે તમને એટલા માટે બેહાર્યા છે કે આપણી જગ્યાનો અભાવ છે, મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે. હા આવો, એટલે અહીંથી જ્યાં સુધી કહેવામાં આવે ને તો એ જ તમે બહેનો જમવા માટે ઊભા થજો. અને ખૂબ જ શાંતિથી તમે આ કાર્યકરને નિહાળ્યો છે, ખૂબ જ શાંતિ જાળવી છે. આ સાથે વધે તમારી કુંભાણી પરિવારની નામના એવી અંતઃકરણ તમને કામના સાથે ફરી એકવાર સરસ મજાનું અમારું જસદણનું મિશ્વા સાઉન્ડ, જસદણનું મિશ્વા સાઉન્ડને આપણે એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ. કારણ કે નિમકમાં તકલીફ પડી હોય તો આખું આપણું શાક બગડે, એમ અમારા સાઉન્ડનું હોય ને તો કલાકારોના કે વક્તાઓના ગળા બગડતા હોય. સરસ મજાને એમને આપણે જોરદાર તાલીઓથી વધાવીએ. ખૂબ જ શાંતિથી તમ તારા ગપ્પા, કારણ કે બેનોને સમય જતા કઈ વાર લાગે નહીં, કારણ કે ધાગતરાની ઘંટીઓમાં ઘડીકમાં બેન પણ થઈ જાય. એટલે અહીંથી જ્યાં સુધી હા હા એ તો અહીંથી કહે ને તો ઈ જ જાહે. અમારા આવો ભાઈ વિશ્વા સાઉન્ડ વાળા, શું નામ છે ભાઈનું? આવો, શું નામ છે? યોગેશભાઈ આવો આવો. અમારા અનિલભાઈ, એમનું પણ સન્માન કરશે. જોરદાર તાલીઓથી મિશ્વા સાઉન્ડ જસદણ, એમને આપણે વધાવીએ. બેનોને કઈ કેવું હોય ને કોઈને વક્તા હોય તો અહીં બી આવજો, 10 મિનિટનો સમય છે. કોઈ બેનોને કઈ કેવું છે? હે એ બોલે છે અમારા નીતા ભાભી?
કાંઈ નહીં, તમે લેટર બહુ લખતા. તો એ શું છે, આમાં નિલેશભાઈ નો સંબંધ છે ને, ત્યારે મોબાઈલ હતા નહીં, એટલે એ પેલા લેટર લખે, પાદર ગઈ હતી પાણી ત્યાંથી વાગ્યો કાંટો, તમે એક આવો આટો. આ મોબાઈલ ના યુગે આપણી આ બધી લાગણીઓ દૂર કરી દીધી. ભાભી આવો ને. જૂનો જમાનો હતો. આવો મિલનભાઈ કથિરિયા ફોટોગ્રાફર, આવો અલ્પેશભાઈ કથિરિયા, અલ્પેશભાઈ ને આવો. એ બેનું મેં તમને અગાઉ કીધું ને, આ સમય બહુ સારો છે. બોલો, આ મોબાઈલ નહોતા ને તે વ્યવહાર થતા, સમજ્યા? પછી ત્યારે આમ લેટરોનો જમાનો, અને પેલા જમાનામાં એના ઘરવાળાનું નામ ન લેતા, નામ જ ન લે. અને અટાડે તો હાલતા કે પિન્ટુ, તો પિન્ટુ તો આમ ઓગળીને પાણી જેવો થઈ જાય. અને ન લેતા એમાં તો આપણી સંસ્કૃતિના વખાણ થયા, એમાં તો આપણા ગીતો લખાણા. અને એ સંસ્કૃતિનું જતન આપણી બહેનોએ કર્યું છે. ત્યારે એ પટારો હોય ને એની આટે તાહડો હોય ને એમાં ઓલું ખબર અંતર બીડી, ઓલું જે પરબીડિયું હતું ને, એમાં લાલ પીળી સ્કેચ પેન થી લખતા. અને એમાં કબૂતર હોય, કબૂતરની ચાંચમાં નાની ટપાલ લખે, અને કબૂતરને લખે કબૂતર જા જા જા. જેટલી વાર કબૂતર જો ને એટલી વાર ફસેતી થઈ. અને અટાડે તો મેસેજ નો જમાનો, આમ ગોદડા હોતા બારા નીકળે. અને જો તમે 2-3 વાર રિપ્લાય આપવામાં વાર લગાડે તો કાંઈ હેઠ્યું જો. અને આ મોબાઈલ લાવ્યું કે આવું સરસ મજાનું વાતાવરણ, આપણા ગામડાનું વાતાવરણ. મેં કીધું તો એમ સલામતી નથી કોઈ પણ મોટા શહેરોમાં. રાત્રે બહાર નીકળતા હોવ કોઈ બીવે. આવો તમે આ સૌરાષ્ટ્રના ગામડાઓમાં, અહીંયા તો હજી સંસ્કૃતિ જીવે. અહીંયા ગામડામાં ધૂળ ઢેફાને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, મળવા જેવા માણા હોય. અહીંયા ઉકરડાને ઓટા હોય, બળદ કેરા જોટા હોય, હાકોટા ભડકારા હોય, માણા મંડા મોટા હોય, માથે દેશી નળિયા હોય, 1 વીઘાના ફળિયા હોય, બધા અહીંયા બળિયા હોય, કાયમ મોજે દરિયા હોય, જ્યાં હમ અહીંયા ફુલેકા હોય, તાલ એવા ઠેકા હોય, મોભને ભલે ટેકા હોય, પણ દિલના ડેકે ડેકા હોય, જ્યાં ગાય ગોબરને ગારો હોય, આંગણ તુલસીનો ક્યારો હોય, ધર્મને નામે ધારો હોય, હવનો વ્યવહાર હારો હોય, જ્યાં અખાડો અવેડો હોય, નેસને નિભાડો હોય, વાસરડાનો વાડો હોય, સ્વાર્થનો છેવાડો હોય, અરે જ્યાં ડણકને ડચકારા હોય, ભાંભરડા બાકારા હોય, ખોખા રાખમ કારા હોય, તો એ શેરથી આપણા ગામડા હારા હોય. અને એક લુણકી ગામ કરી બતાવ્યું છે. ત્યારે ફરી એકવાર એટલી મોટી સંખ્યામાં બહેનોએ તમે શાંતિ